ચૈત્ર માસ હતો એટલે ચેતર નામ મારું પાડવામાં આવ્યું. કોલેજ કાળ યુવાવસ્થા કેવી હતી? હોટલમાં અમે વેટર તરીકે પણ કામ કરતા હતા. ચૈતરભાઈનું લગ્ન જીવન સંસાર કેવી રીતે? મારા દાદા પરદાદાથી બે પત્નીઓનો ચાલતું હતું, એટલે બે વાઈફ છે અને બંનેના એક એક દીકરો ને એક એક દીકરી એમ કરીને 4 ભાઈ બહેનો છે. બેલેન્સ કેવી રીતે કરો? બે પત્ની વચ્ચે ઝઘડા નહીં થાય? ચૈતરભાઈ વેચે ના જાય? હા, એ તો આ જે આક્રમકતા છે વાણીનું વર્તન બંનેમાં, હા, એ રાજકીય સંસ્કાર કંઈક છોટું બીમાંથી તો નહીં આવે? તમે 20 કરોડના કમલોમાં બનાવ્યા તો નિહાળ બનાવો અહીંયા. આવી રીતના માહોલ બગાડવા ડેડિયાપાડામાં દોડી નહીં આવતા. અમે બેઠા છે અહીંયા. એક પણ વાર વિચાર નહીં આવેલો શરૂઆતમાં કે બીજેપીથી એન્ટ્રી લો? કારણ બીજેપીનો તો દબદબો શરૂ થઈ ચૂક્યો હતો ને અમારા વિચારધારા સાથે અમે સમજાવટ કરીએ, શક્ય નહોતું. એવું જ કહેવાતું એક જ ચાલે, પંજો જ ચાલે આદિવાસી વિસ્તારો. તો તમે પંજો પસંદ ના કર્યો, સાવણો કેમ પસંદ કર્યો? તો મને લાગ્યું કે સમયે નિર્ણય લેવો જરૂરી છે અને પછી અમે આમ આદમી પાર્ટી સાથે સંપર્ક કર્યો. કોંગ્રેસમાં જૂથવાદ છે અને કોંગ્રેસ સ્વીકારે જ છે. બીજેપીમાં જૂથવાદ છે, બીજેપી નથી સ્વીકારતું. આમ આદમી પાર્ટીમાં શું? એ તો બધી પાર્ટીઓમાં હોય જ છે. શું કારણ તમારા અને મનસુખભાઈના સંબંધ હેટ એન્ડ લવના રહે? મનસુખભાઈ વસાવા વધારે કાચા કાનના નેતા છે. પરોક્ષ રીતે એવા પણ આરોપ લાગતા રહ્યા કે દર્શનાબેન દેશમુખ ભાજપના તરફ એ તમારો વિરોધ નથી કરતા અને તમે એમનો વિરોધ નથી કરતા. લોકો માટેના પ્રશ્નો હોય તો મારા પ્રશ્નોમાં એ બધા સમર્થન પણ કરતા હોય છે, એમના પ્રશ્નોમાં પણ હું સમર્થન કરતો હોઉં છું. ખેર, તમે પોતે અધિકારી રહી ચૂક્યા છો, છતાં શું કારણ તમારા ઝઘડા રાજનેતાઓ સાથે એના કરતાં અધિકારીઓ સાથે વધુ? અત્યાર સુધી નર્મદા જિલ્લામાં કોઈને કોઈ પૂછવાવાળું નહોતું. જે કઈ યોજનામાંથી અધિકારીને કેટલા મળશે ને એજન્સીને કેટલા કમાવાના મળશે એવું જ આયોજન ફાઇનલ કરવામાં આવતું. 2022માં એ બેઠક ઉપરથી ચૈતર વસાવા જીત્યા કે આમ આદમી પાર્ટી જીતી? મારી જગ્યાએ કોઈ બીજા ઉમેદવાર પાર્ટીના લેવલ પર ઉતરતા તો જીત શક્ય નહોતી. તમે શું માનો છો 2022 કોંગ્રેસ અને આપ બંને એક સાથે મળીને લડ્યા હોત તો કદાચ વિપક્ષ વધુ મજબૂત થયો? ચોક્કસ વિપક્ષ મજબૂત થયો હોત. તો કેમ ના લડ્યા? શું થયેલું? 27ની ચૂંટણી આપ કોંગ્રેસ વિપક્ષે એકથી લડવી જોઈએ. હું અંગત રીતે એવું માનું છું, જો ગુજરાતમાં પરિવર્તન લાવવું હોય. ધ રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાથે. ચૈતરભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્તે. તમારું આખું જીવન સમજવું હતું અને કેવી રીતે સમજવું હું તમારા ઉપર છોડું છું. વર્તમાનથી શરૂઆત કરું, ભવિષ્યથી શરૂઆત કરું કે ભૂતકાળથી? શરૂઆત ભૂતકાળથી જ કરવી પડશે. એ પણ હકીકત છે કે કોઈનું પણ વર્તમાન ભૂતકાળ સાથે જોડાયેલું છે. તમારું નામ સમજવું હતું ચૈતરભાઈ. કોમન નામ છે આદિવાસીમાં ચૈતર, અને કેમ? ચૈતર નામ પાછળનો ઇતિહાસ એવો છે કે અમારા ગામની બાજુમાં નવા ગામ ડેડિયાપાડા કરીને એક ગામ છે. ત્યાં ચૈત્રી માસનો ખૂબ મોટો મેળો જે તે વખતે જાત્રો ભરાતો હતો અને ત્યારે જ મારો જન્મ થયો હતો. જાત્રામાં અમારા ત્યાંથી ગાડામાં બધા જતા હતા અને એ ત્યારે જ જન્મ થયો અને ચૈત્ર માસ હતો એટલે ચેતર નામ મારું પાડવામાં આવ્યું એવું મારા મમ્મી પપ્પાએ જણાવ્યું હતું. અને કોમન નામ છે આદિવાસીઓ, મહિના પ્રમાણે નામ પડતું હોય? હા, અમુક નામો તો પક્ષીઓના નામેથી પણ નામ છે. કાગડિયાભાઈ, ટીપડીબેન એવું, ને અમુક મહિનાઓ સિઝન પ્રમાણે પણ નામ પાડતા હોય છે. ઘર પરિવાર કેવું હતું? પપ્પા મમ્મી શું કરતા હતા એ વિશે પણ જાણવાની છે. ઘર પરિવાર જે તે વખતે ગરીબ પરિસ્થિતિમાં હતું. 9 ભાઈ બહેનો, અમે 5 ભાઈઓ અને 4 બહેનો છે અને નાની ખેતી અને ખેતમજૂરી સાથે અમારું ગુજરાન થયું છે. પરિવારમાં સૌથી વધારે મને જ ભણાવવામાં આવ્યો હતો. મારી બહેનો બધી 8મું સુધી 7મું સુધી જ ભણી છે. મારો ભાઈ 10મું પાસ એક છે અને બીજા બધા ખેતીકામ ને ઘરકામમાં જ છે. એટલે એમાં જ મારો ઉછેર થયો અને ઉછેર સાથે ગામમાં એ આ પ્રાકૃતિક ગામ હતું અને નદી નાળા પહાડો સાથે રહીને મારો ઉછેર થયો. ચૈતરભાઈ ઘણીવાર તોફાની દેખાય, કેમેરા ઉપર એકદમ સૌમ્ય દેખાય, અંગત રીતે વાતો કરતા હોય તો પણ મૃદુ દેખાય. મેં અલગ અલગ રૂપ જોયા તમારા. સભાનું અલગ રૂપ, કેમેરા ઉપરનું અલગ રૂપ, અલગ. બાળપણનું રૂપ કેવું હતું? ચૈતરભાઈ તોફાની હતા, સિન્સિયર હતા, કેવા હતા? બાળપણમાં પણ થોડા તોફાની હતા. બધા
છોકરાઓ સાથે રમવા કૂદવામાં, નદીઓમાં નાહવામાં, જંગલોમાં ફરવામાં, ઢોર ચારવા જવામાં, અને એમાં મજા આવતી હતી. આંબા હોય, આંબલી હોય, એમાં ચડવામાં. એટલે બાળપણ તો બધા જ કહે છે એ પ્રમાણે મારું બાળપણ તોફાની હતું. કોઈ શિક્ષક જોડે મારામારી કરેલી? ના, કોઈ શિક્ષક જોડે મારામારી નથી. કોઈ શિક્ષકનો માર પડેલો? હા, શિક્ષકોના માર પડતા હતા. શું કારણ હતું? જ્યારે ચાલુ શાળાએ નદીએ નાહવા નાહી જઈએ, ચાલુ શાળાએ કોઈ ઝાડ પર ચડી જઈએ કે ક્યાંય રમતાય છોકરાઓ સાથે માથાકૂટ થાય ત્યારે શિક્ષકનો માર પડતો હતો. અને નેતૃત્વના ગુણો બાળપણથી હતા કે સમયાંતરે આવતા ગયા? નેતૃત્વના ગુણો બાળપણથી હતા. હું મારી સાથે ભણતા છોકરાઓ સાથેનો લીડર તરીકે જ અમારા જે તે વખતે એક ગામમાંથી આજુબાજુના ગામોમાં માનો કે કોઈ લગ્ન હોય તો બધાને સાથે લઈને જવાનું, આવવાનું, એનું નેતૃત્વ કરવાનું. સાથે જ અમારી પ્રાથમિક શાળામાં 1 થી 4 ધોરણ હતા. ત્યાંથી અમે બાજુની કોલીવાળા પ્રાથમિક શાળામાં 5મું, 6ઠું અને 7મું ભણવા જતા હતા. એટલે ત્યારે પણ હું જ એક નેતૃત્વ તરીકે બધા ટોળું લઈને જઈએ ભણવાનું પૂરું થાય, સાંજે ટોળું લઈને ઘરે આવીએ. એ જ રીતે પછી છાત્રાલયમાં ગયા, ત્યાં પણ નેતૃત્વ તરીકે, પછી કોલેજમાં પણ નેતૃત્વ તરીકે, એમ કરીને નેતૃત્વ તરીકે પહેલેથી જ આપણું. પણ અન્યાય સામે અવાજ ઉઠાવવાની પ્રકૃતિ એ સમયે પણ હતી ને, એવો કોઈ કિસ્સો હોય તો? હા, અન્યાય સામે અવાજ ઉઠાવવાનો કે પહેલેથી જ પ્રકૃતિ હતી. એવા કિસ્સા તો શાળા દરમિયાન નથી એ ખરા, પણ જ્યારે કોઈ લગ્નમાં જઈએ કે કોઈ આવું તેવું, તમારે ત્યાં શું છે, મોસ્ટ ઓફલી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નાચ ગાનોના એવા તેવા થાય, ત્યાં આવી થોડી નાની મોટી માથાકૂટો હોય, બાકી બીજી કોઈ મોટી માથાકૂટ નથી થઈ. ચેતર વસા માથાકૂટ કરી લેતા? ના, એ તો નાના હતી જે વખતે એટલી બુદ્ધિ કે ના હોય, એટલે પુખ્ત વયના નહોતા ત્યારે આવું બધું નાનું મોટું થયા કરે. ત્યારબાદ કોલેજ કાળ, યુવાવસ્થા કેવી હતી? યુવા અવસ્થા અને કોલેજ કાળ પણ સારી હતી. પરિવાર મોટું હતું અને પરિવારમાં અમે જ્યારે ભણતા હતા એટલે પરિવાર મોટો હોવાના લીધે પરિવારમાંથી જ બધી સ્ટ્રગલ ચાલુ થયેલી, સંઘર્ષ. કે અમે ભણતા પણ વેકેશનમાં મજૂરીએ જતા હતા. મને આજે પણ યાદ છે કે કિમમાં જે શિવશક્તિ હોટલ છે ત્યાં હું દર વેકેશનમાં, દિવાળીમાં પણ જતો હતો અને આપણે ઉનાળાના વેકેશનોમાં પણ અમે ત્યાં જ જતા હતા કે હોટલમાં અમે વેટર તરીકે પણ કામ કરતા હતા. ને આજે પણ એ રસ્તા પર હું જામ છું તો આજે પણ હોટલે ત્યાં જામ છું. તે જ સેટ લોકો છે, 3 જણની ભાગીદારીમાં છે. આજે પણ અમારે બહુ સારા સંબંધ છે એમની સાથે. એ સેટનું વર્તણૂક બદલાયું તમારા પ્રત્યેનું કે? હા, ના બદલાય. એ લોકો મને બહુ યાદ કરે છે ને કહે છે કે ના 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 બહુ આગળ વધી ગયા એમ. હમણાં પણ વચ્ચે 1 વર્ષ પહેલાં ચોમાસામાં એ લોકો ફરવા માટે ડેડિયાપાડા આવ્યા હતા. ત્યાં કોકમ હનુમાનજીનું મંદિર છે ત્યાં દર્શન માટે, એટલે મળ્યા હતા. અને અવારનવાર ફોન પણ આવે છે, નાની મોટી સલાહ સૂચનો પણ આપે છે. ને આજે પણ એ હોટલમાં અમારા વિસ્તારના લગભગ 70 થી 80 છોકરાઓ આજે પણ ત્યાં કામ કરે છે. કેટલો કપરો કાળ હતો વેટર તરીકેનું કામ કરવું? હા, ઘણો કપરો કાળ હતો, પણ ગરીબીમાં જેથી અમે આગળ આવતા હતા એટલે તે વખતે આમ બીજી મજૂરી કરતાં હોટલમાં મજા આવતી હતી. આમ એસી હોલમાં કે હોટલમાં કામ કરવાનું અને ખૂબ વ્યવસ્થિત રીતે 2 ટાઈમ જમવાનું, નાસ્તો મળી જતો હતો અને પગાર પણ. અમે તો ભણતા હતા એટલે જ્યારે વેકેશન પૂરું થાય એટલે અમને જે તે વખતે 1000-1500 રૂપિયા એ લોકો વધારાના આપતા હતા, એટલે મજા આવતી હતી. ને ટીમ જ અમે જતા હતા, 8-10 છોકરાઓ અમે ભણવાવાળા ત્યાં રહેતા હતા. ચૈતરબેનો લગ્ન જીવન સંસાર કેવી રીતે વિકસ્યું? મારે 2011માં જે મોટા વાઈફ છે શકુંતલાજી, એમની સાથે મેરેજ થયા. ત્યારબાદ અમારા જ ગામના જે વર્ષા છે એમની સાથે મારે લગ્ન પહેલાંથી જ અમારા સંબંધો હતા ગામમાં. ને શકુંતલા સાથે અમારે કોલેજમાં અફેર હતા, એટલે થોડું કન્ફ્યુઝ હતું કે મેરેજ કોની સાથે કરવા. પછી શકુંતલા સાથે મારા મેરેજ થયા અને એમને પણ કીધું કે આવું ગામમાં છે, એટલે થોડું એમણે પહેલાં 2-3 વર્ષ તો એમના પરિવારે, મારા પરિવારે અસ્વીકાર કર્યો કે ના ના આવું ના હોય. મને પણ એવું લાગ્યું કે હવે લગ્ન થઈ ગયા છે એટલે હવે વર્ષાને પણ કીધું કે તમે પણ તમારી ઈચ્છા મુજબ જ્યાં પણ તમને કોઈ સારું પાત્ર મળે તો તમે લગ્ન કરી લો. ઘણી જગ્યાએથી એમના પણ માંગાને એમ તેમ આવ્યા, પણ હવે ઉપર પ્રકૃતિને નક્કી હશે કે એ શક્ય ના બન્યું. ને પછી અમારા પરિવારમાં પણ મારા દાદા પરદાદાથી 2 પત્નીઓનો
ચાલતું હતું. એટલે અમારા પરિવારે પણ પછી એક્સેપ્ટ કર્યા, કેમ કે મારા ફાધરની પણ 2 મમ્મી છે, મારા દાદાની પણ 2 દાદી હતી, એના દાદા મીરા ડુંગરેની પણ 2 દાદી હતી, રાયજી દાદા હતા એના બી 2 દાદી હતી. એટલે પછી પરિવારે એક્સેપ્ટ કર્યા. પછી અમારા શકુંતલાજીના પરિવારે પણ કીધું કે કંઈ વાંધો નહીં. એટલે પછી એ લોકો જ જઈને બોલાવી લાવ્યા. એટલે 2 વાઈફ છે અને બંનેના એક દીકરો ને એક દીકરી એમ કરીને 4 ભાઈ બહેનો છે. બેલેન્સ કેવું છે કરો? 2 પત્ની વચ્ચે ઝઘડા નહીં થાય? ચૈતરભાઈ વેચે ના જાય? હા, એ તો થાય, પણ બંને મારા કરતાં એ લોકો વધારે સમજુ છે. ક્યારે પણ એ થયા બાદ ક્યારે પણ આ બાબતને લઈને કોઈ ઝઘડો નથી થયો. હમણાં સારી રીતે રહીએ છીએ, એક જ ઘરમાં રહીએ છીએ, બીજા 2 ઘર નથી. બંને જણ એ લોકો એક જ ઘરમાં રહે છે અને બંનેના બાળકોને પોતાના બાળકો સમજીને જે લોકો ઉછેર કરે છે અને ઘરની જવાબદારી પણ સંભાળે છે, ખેતીની જવાબદારી સંભાળે છે અને સામાજિક રીતે હમણાં તો લગ્ન હોય, મયત હોય, હાલના તબક્કે તો મારે ત્યાં પ્રતિબંધ છે, એટલે બધું ડેડિયાપાડા એ લોકો સંભાળે છે. પ્રેમ વધુ કોને કરો, જે પ્રેમિકા અને પત્ની બને એમને કે સામાજિક રીતે પત્ની બને એમને? બંને મારા લવ મેરેજ જ છે. શકુંતલાજી હાથે બી લવ મેરેજ છે. કોલેજ અમે સાથે હતા એટલે ત્યાંનું અફેર હતું અને ગામમાં વર્ષા સાથે અફેર હતું. એટલે બંને લવ મેરેજ જ મેં કર્યા છે. એટલે બંનેને સરખો જ પ્રેમ કરું છું. તો પછી સરકારી નોકરીમાં કેવી રીતે જોડાય? મેં BRS એગ્રીકલ્ચર 2009માં પૂરું કર્યું અને હું એક બિયારણની કંપનીમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થયો. નોન્યુ સીડ્સ કરીને હતી, તાઇવાનની કંપની. પૂનામાં એનું આખું હેડક્વાર્ટર હતું. પૂનામાં એનું મોટું ફાર્મ હતું, ત્યાં અમને 6 મહિના ટ્રેનિંગ આપી. બેંગ્લોરમાં હુબલીમાં એક ફાર્મ હતું, ત્યાં 3 મહિના, એમ કરી 9 મહિના આખું બિયારણ કઈ રીતનું ઉત્પન્ન થાય, કયા રોગમાં કઈ દવા છાંટવાની, બધા બાગાયતી અને ખેતી પાકોનો અભ્યાસ 9 મહિના તાલીમ લઈ લીધી. પછી માર્કેટિંગ માટે ગુજરાતમાં મને મૂક્યો હતો. એમાં પણ ડીલરો કઈ રીત બનાવવાના, એનું સેલિંગ કઈ રીતના થાય બધું અનુભવ હતો. એટલે એ દરમિયાન જ ગૌણ સેવા પસંદગી મંડળની ગ્રામ સેવક ખેતીવાડીની સ્પર્ધાત્મક પરીક્ષા આવી અને એમાં પરીક્ષામાં હું સુરત જિલ્લામાં મેં ભર્યું હતું, કેમ કે ત્યાં વધારે જગ્યા હતી. 14મા ક્રમે હું પાસ થયેલો એ દરમિયાન. અને સુરત જિલ્લામાં મેં ઉમરપાડા, મારા ડેડિયાપાડા નજીક, એટલે મને તાલુકો પસંદ કરવામાં આપ્યો હતો. એટલે ઉમરપાડા જોઈનિંગ કર્યું હતું 3/10/2012ના રોજ. ઉમરપાડા હું ખેતીવાડી અધિકારી ગ્રામ સેવક તરીકે જોઈનિંગ કર્યું હતું. પછી વિસ્તરણ અધિકારી પાસ કરી હતી. એમ કરીને 4.5 વર્ષ જેવા ત્યાં નોકરી કરી. પછી એ દરમિયાન એક 2015માં તાલુકા જિલ્લાની ચૂંટણી આવી હતી. એમાં અમે એક સંગઠન આદિવાસીનું ચલાવતા હતા, જે તે વખતે ત્યાં ઇકો સેન્સિટિવ ઝોન આવ્યો હતો. એટલે તો પછી અમારા વિસ્તારના લોકોએ કીધું કે આપના ઘરેથી આપણે ઉમેદવાર રાખવાના છે, મારા કાકા લોકો. અમારા પરિવારમાં કોઈ પોલિટિક્સમાં નહોતું, પણ ગામના લોકોએ કીધું કે તમે આપણા ઘરમાંથી મહિલા બેઠક છે તો તમારા ઘરનાને અમારે ઊભા રાખવાના છે. એટલે અઠવાડિયા 10 દિવસ તો મેં પણ ના પાડી, કેમ કે મારે તે વખતે 2 એગ્રી બિઝનેસના સેન્ટરો પણ હું ચલાવતો હતો. મારે સારા એવા ધંધો સેટ થયેલો ડેડિયાપાડામાં પણ ને ઉમરપાડામાં પણ. તો મારું પોલિટિકલમાં બહુ ના પાડી મેં. પણ પછી થયું કે ચાલો બધા નેતાઓ બને છે તો આપણે પણ એમાં ટ્રાય કરીએ. ઘરનાને પહેલી વાર ઊભા રાખ્યા હતા અને પહેલી વાર જ જિલ્લા પંચાયત ચૂંટાઈ આવ્યા હતા. અને એમને નર્મદા જિલ્લામાં સિંચાઈ, કૃષિ અને પશુપાલન બાગાયતના ચેરમેન બનાવ્યા હતા 5 વર્ષ સુધી. તો પછી થોડું કન્ફ્યુઝ હતું. નોકરી પર જામ તો લોકોને હું ન્યાય નહોતો આપી શકતો અને રાજકારણમાં વધારે રેમ તો નોકરી પર ન્યાય નહોતો આપી શકતો. તો પછી બધા પરિવારવાળાને બધા બેઠા, મેં કીધું કે મારે નોકરી પર રાજીનામું આપવું છે. એટલે બધાએ ના પાડી કે માંડ તો નોકરી મળી છે, રાજીનામું કઈ રીતના આપશો, ને સરકારી નોકરી છે. જેવું રાજીનામું આપવા માટે હું સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીને મળવા ગયો, ગામિત સાહેબ હતા. તો એમણે તો મને ખીજવાઈને બહાર કાઢી દીધા હતા. મને કે ગાંડો થઈ ગયો છે, આજે વિસ્તરણ અધિકારી છે, 2-5 વર્ષ પછી TDO બની જશે. ને ખરેખર આજે મારી હાથેના બધાને TDOના ઓર્ડર હમણાં મળવાના છે. પછી નાયબ DDOને સારું આ છે, પોલિટિક્સના કોઈ ઠેકાણા હોતા નથી, એટલે એવું ના કરાયું. એટલે બધા સમજાવતા હતા, પણ પછી મારા અંદરથી કોન્ફિડન્સ હતો અને મને આમાં રસ જાગી ગયેલો પોલિટિક્સમાં. એટલે મેં રાજીનામું પછી આપી દીધું હતું. પણ તમે કહ્યું કે તમારા પરિવારમાંથી, એટલે કે તમારા પત્ની પંચાયતમાં હતા, ચેરમેન હતા, તો બેક સીટ ડ્રાઈવ તમે જ કરતા હશો ને, કે એમને સ્વતંત્રતા આપતા હતા? ના, એ સ્વતંત્ર એ કરતા છે. આ વખતે બીજી વખત પણ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા છે. મિટિંગોમાં, આયોજનમાં અને એમની જે કંઈ બજેટ આવે છે એનું આયોજન હોય, બધું પ્રવાસને એ પોતે જાતે કરે છે. લોકો એમ કે ભાઈ છોટું વસાવા
ચૈતરભાઈના રાજકીય ગુરુ છોટુભાઈ જોડે સંપર્ક કેવી રીતે થયેલો, એમની સાથે કેવી રીતે જોડાયેલા? અમારા વિસ્તારમાં 121 ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં દાખલ કર્યા હતા અને 7-12માં ઇકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રી થઈ ગયેલી. ને અમે બધા કોઈને પણ કોમર્શિયલ રીતે, કોઈને પંપ નાખવો હોય, કોઈને જમીન ભાડે આપવી હોય, ગીરવે આપવી હોય, તો એ ઇકો સેન્સિટિવ ઝોનની એન્ટ્રી કાઢવી બહુ અઘરી હતી. એટલે અમે બધા એક સંગઠન બનાવ્યું ને એક ગામોનો પ્રવાસ કર્યો અને એક આખું સંગઠન બન્યું ભીલિસ્તાન ટાઈગર સેના, અને જેના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવા સાહેબને બનાવવામાં આવ્યા અને મહેશભાઈ એમના ઉપાધ્યક્ષને એમ કરીને ચાલુ કર્યું. એટલે અમે પહેલાં તો સામાજિક રીતે તૈયાર થયા. મોટું સંમેલન 2014માં ડેડિયાપાડામાં કર્યું અમે, ને એમ કરીને એમની સાથે જોડાયા. ને પછી જે તે વખતે લડવાનું થયું ત્યારે છોટુભાઈ સાહેબે જ કીધું કે તમે ડેડિયાપાડા વિસ્તારના ઉમેદવારો સારા લડો. એટલે એમાં અમે લડ્યા હતા અને ત્યારથી હું છોટુભાઈ સાહેબની વિચારધારા અને એમની સાથે કામ કરતો હતો. તો આ જે આક્રમકતા છે વાણીન વર્તન બંનેમાં, હા, એ રાજકીય સંસ્કાર કંઈક છોટુભાઈમાંથી તો નહીં આવે? હા, એટલે એમની સાથે 8 વર્ષ કામ કર્યું છે ને હું ઘણો નજીક હતો. વિવાદ ત્યારે થયો કે 2022ની ચૂંટણી આવી ત્યારે ડેડિયાપાડાની જનતાએ કીધું કે સ્થાનિક ઉમેદવાર જ જોઈએ ને એ પણ ચૈતરભાઈ જ જોઈએ અમને. મહેશભાઈ ઝઘડિયાથી લડવા આવે છે. મહેશભાઈ કાં તો ઝઘડિયા છોટુભાઈની બેઠક પરથી લડે કાં તો આ વખતે લડવાનું રવા દે એવું. એટલે એમાં પછી એમણે ના પાડી કે ટિકિટ ત્યાં તમને નહીં આપીએ. પછી અમે છૂટા થયા. પણ છોટુભાઈમાં એક સારી નેતાગીરી તરીકે હું જોતો છું, કેમ કે એ જે તે સમયે વિસ્તારમાં સંવિધાનને અમે પણ નહોતા એટલા અંદરથી જાણતા, તો સંવિધાનિક જે બધી બાબતો છે એમનાથી શીખ્યા. ને સાથે સાથે એક કિંગ મેકરની ભૂમિકામાં જે તે વખતે હતા ત્યારે અમે એમની સાથે હતા. જ્યારે અહેમદભાઈ પટેલ રાજ્યસભાની એક મતની જરૂર હતી, શંકરસિંહ બાપુ એમના 22 ધારાસભ્ય બધાને લઈને જતા રહ્યા, ત્યારે પણ એમણે એક કિંગ મેકરની ભૂમિકા નિભાવી હતી. એ જ પ્રકારે પછી 2017માં એમણે ગઠબંધન કરીને કોંગ્રેસ પાસેથી 7 જેટલી બેઠકો એમણે મેળવીને ગઠબંધન પણ કર્યું હતું. પછી પણ જોઈએ એમણે એમ સાથે પણ ગઠબંધન કર્યું, પાછું આમ આદમી પાર્ટી સાથે પણ ગઠબંધન કર્યું ને એમનું ભાજપ સાથે પણ ટ્યુનિંગ હતું. એટલે અમે બધા નજીકથી બધું જોતા હતા. અમારે ક્યાંય અમે સ્ટેજ પર નહોતા કે ક્યાંય આગળ એ નહોતા, પણ અમે જોતા હતા. એટલે એમના પરથી ઘણું શીખ્યા છે. પણ નેતૃત્વ એમની પાસે હતું, એક નેતાની છાપ પણ સારી હતી. પણ પછી જે એમના પરિવારમાં દિલીપભાઈ, મહેશભાઈ અંદર આખો વિવાદ ઊભો થયો. મહેશભાઈએ પોતે છોટુભાઈની સામે વિધાનસભામાં ઉમેદવારી નોંધાવીને એવું બધું થયું. એટલે અમારા જેવા બધા યુવાનો છૂટા પડી ગયા. પછી એના પછી છોટુભાઈ સાથે સંપર્ક ખરો, વાત થાય ખરી? હા, સંપર્ક ખરો. એમની હાલચાલ તબિયત પૂછીએ છીએ. બીજી પોલિટિકલી બહુ વાતો થતી નથી. હમણાં એમના દીકરાનું મેરેજ હતું, ત્યાં અમે બધા સાથે જ હતા. નહીં તો આમ તબિયત પાણી પૂછી લી, હાલચાલ પૂછીએ છીએ. છોટુભાઈથી તમે અલગ પડે ત્યારે સ્વાભાવિક રીતે જ 2 વિકલ્પ હશે. કોંગ્રેસ પણ તો હતું. હા, કોંગ્રેસ જૂની પાર્ટી હતી. ભલે 2001 પછી જનાધાર આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસનો ઘટ્યો હોય, પણ એ હકીકત છે. એવું જ કહેવાતું એક જ ચાલે, પંજો જ ચાલે આદિવાસી વિસ્તારો. તો તમે પંજો પસંદ ના કર્યો, સાવણો કેમ પસંદ કર્યો? પંજાબમાં એવું હતું, અમારે ત્યાં જૂના લોકો બહુ તૈયાર જ છે, એ લાઈન પર જ હતા. મારે જોયું કે માનો કે જૂથવાદ એમાં ઘણું ચાલે છે. પોતપોતાના જૂથો અમારા વિસ્તારમાં કોંગ્રેસમાં ઘણા ચાલે છે. એટલે મને લાગ્યું કે અમે નવા તરીકે પણ જઈશું, હજુ યુવાન છે અને એમના જૂથવાદમાં આપણને જે તક જોઈએ, મંચ જોઈએ, તે આપણને સમયે મળશે નહીં. અને આજે લોકોની માંગ છે, કદાચ 5 વર્ષ પછી માંગ લોકોની બદલાઈ પણ જાય. આજે ચૈતર વસાવાની માંગ હતી, તો મને લાગ્યું કે સમયે નિર્ણય લેવો જરૂરી છે. અને પછી અમે આમ આદમી પાર્ટી સાથે સંપર્ક કર્યો. એમના પ્રભારી સંદીપ પાઠક સાથે ટેલિફોનિક વાત થઈ કે અમે આ રીતનું રાજીનામું આપ્યું છે ને અમે આમ આદમી પાર્ટીમાં જોડાવા માગીએ છીએ. એમણે પૂછ્યું કે તમારી શું ડિમાન્ડ છે? તો અમે કીધું કે અમારા વિસ્તારના લોકો કહે છે કે તમે 2022ની વિધાનસભા લડો, તો અમારે લડવાની ઈચ્છા છે. તો એમણે કીધું કે 3-4 ઉમેદવારો છે, બધાનો અમે સર્વે કરાવીને પછી નક્કી કરીશું, એકવાર તમે જોડાઈ જાઓ. અમે જોડાઈ ગયા અને પછી મહિના પછી એમણે ઉમેદવાર તરીકે અમને જાહેર કરી. અરવિંદ કેજરીવાલ સાથે પહેલી મુલાકાત ક્યારે થઈ? બીટીપીમાં રાજીનામું આપ્યા બાદ સંદીપ પાઠક જે પ્રભારી હતા એમણે કીધું કે તમારી શું ઈચ્છા છે? તો એક તો વિધાનસભા લડવાની ઈચ્છા હતી, અમે જોઈનિંગ કરીશું તો કેજરીવાલ સાહેબના હાથે,
ત્રીજું હતું કે કેજરીવાલ સાહેબની એક સભા ડેડિયાપાડામાં થવી જોઈએ. 3 જ વસ્તુના માંગ સાથે અમે જોડાયેલા. તો એમણે કીધું કે તમે કેજરીવાલ સાહેબના હસ્તે જોડાઈ જાઓ. એમણે અમને વડોદરા આવી જજો કાલે અને ત્યાંથી તમે દિલ્હી જઈ અને સાહેબને મળીને જોઈનિંગ કરી લેજો. એટલે પહેલી વાર અમે વડોદરાથી દિલ્હી ગયા બાય પ્લેન અને ત્યાં એમના હસ્તે જોડાયા. પહેલી મુલાકાત હતી. 2022માં એ બેઠક ઉપરથી ચૈતર વસાવા જીત્યા કે આમ આદમી પાર્ટી જીતી? આમ અમારું સંગઠન ત્યાં મજબૂત હતું. કદાચ મારી જગ્યાએ કોઈ બીજા ઉમેદવાર પાર્ટીના લેવલ પર ઉતરતા તો જીત શક્ય નહોતી, કેમ કે ભાજપના ઉમેદવાર પણ ખૂબ મજબૂત હતા ત્યાં. એમના માનનીય મોદી સાહેબ આવ્યા હતા ચંદ્રવાણમાં, અમિત શાહ ડેડિયાપાડામાં આવ્યા હતા, હર્ષભાઈ સંઘવી 2 દિવસ ત્યાં કર્યું હતું, રવિન્દ્રસિંહ જાડેજાએ રોડ શો કર્યો હતો. એ જ પ્રકારે કોંગ્રેસના સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગેથી માંડીને કનૈયાલાલ કુમાર ને બધા ત્યાં ખૂબ મહેનત કરી હતી. પણ અમારું સંગઠન અને લોકો એ અમને પૈસા કે કોઈ પણ લોભ લાલચ વગર સ્વીકાર્યા હતા, એની આ જીત થઈ છે. પાર્ટીના કોઈ બીજા ઉમેદવાર રહેતા કે પાર્ટી મારી જગ્યા કોઈ બીજા રહેતા તો જીત શક્ય નહોતી. એટલે સંગઠન અને લોકોમાં અમારો જે વ્યવહાર એના લીધે આ જીત થયેલી છે. ત્યારે એક પણ વાર વિચાર નહીં આવેલો શરૂઆતમાં કે બીજેપીથી એન્ટ્રી લો? કારણ બીજેપીનો તો દબદબો શરૂ થઈ ચૂક્યો હતો. હા, બીજેપીમાં મનસુખભાઈ જે છે, મનસુખ દાદા, એ મારા મામા થાય છે. અમે એક જ પરિવારના છે. શરૂઆતમાં એમની સાથે પણ કામ કર્યું છે. એમનો સ્વભાવ પણ અમે જાણીએ છીએ. એટલે મારા સગા કાકા પણ 2019 સુધી એમના ઘરે જ હતા. મારાથી મોટી બેન હમણાં હું લડ્યો એના પહેલાં લગ્ન કરવાનું હતું ત્યાં સુધી મનસુખભાઈના ઘરે જ રહેતી હતી. એટલે એવા અંગત કૌટુંબિક સંબંધો છે. પણ ત્યાં જે ભાજપમાં જે જૂથવાદ છે, તો એ જૂથવાદના લીધે મેં ભાજપ નથી સિલેક્ટ કર્યું. જેવું રાજીનામું આપ્યું એટલે મનસુખભાઈ સાથે સંપર્ક કર્યો. મેં મનસુખભાઈ સાથે સંપર્ક એટલા માટે કર્યો કે અમે રાજીનામું આપ્યું છે અને અમે વિધાનસભા લડવા માગીએ છીએ. એટલે અમે ભાજપમાં જ જોડાવાના, તમારાથી લડવાના એવું નથી, એવી વાત પણ નથી મૂકીને. એમણે પણ એવું નથી કીધું. પણ એમણે અમારા જે બીજા કોઈ આગેવાનો, અમારા ત્યાંના કેટલાક લોકોએ કીધું કે પહેલાં ચૈતરભાઈ રાજીનામું આપ્યું છે તો એ લડશે તો સારો માહોલ છે, જીતશે એવું 2-3 ત્યાંના ભાજપના આગેવાનોએ એમને કીધું. તો એમણે એ આગેવાનોને એવું કીધું, ભાઈ આમાં તો તપસ્યા કરીને બેઠેલા લોકો ઘણા છે, કાલે આવે ને આજે ટિકિટ માગે, આમાં ના ચાલે. એમની વાત પણ સાચી છે. ઘણા મૂળ પાયાના કાર્યકરો હોય એમને તક મળવી જોઈએ. એટલે એ પણ એ વાત હતી ને અમારી પણ ઈચ્છા હતી, કેમ કે અમે શરૂઆતથી જ અમારી વિચારધારા આખી અલગ પડતી હતી. એટલે એમાં જોડાઈ ને અમારા વિચારધારા સાથે અમે સમજાવટ કરીએ શક્ય નહોતું. 2022ની જ્યારે ચૂંટણી લડાતી હતી, અરવિંદ કેજરીવાલ અને આખી તમારી પાર્ટીનો દાવો હતો કે સરકાર બનશે. માહોલ પણ કદાચ બનાવેલો. તમે તો મતગણતરીમાં હશો, તમારી બેઠક ઉપર તમે સતત લીડ કરતા હશો, પણ તમારા સુધી કદાચ પરિણામો પણ આવતા હશે અને સ્વાભાવિકથી 5-6 બેઠકથી વધુ આગળ જતું આપ દેખાતું નહોતું. એ વખતે તમારું શું રિએક્શન હતું? તમે શું વિચારેલું કે ખરેખર સરકાર અથવા મુખ્ય વિપક્ષ સુધી આપ પહોંચશે? હા, બધાની ઈચ્છા તો હતી કે સરકાર બદલાય છે. અમુક કેજરીવાલ સાહેબને લોકોએ કર્મચારીઓને લઈને, ખેડૂતોને લઈને, યુવા વર્ગ લઈને, મહિલાઓને લઈને, બધાને જ લઈને એમણે એ પ્રકારનું મેનિફેસ્ટો બનાવ્યું હતું. એના હિસાબે જે માહોલ આખો ઊભો થયો હતો એમાં અમને લાગતું હતું કે અમે તો અમારા જ વિસ્તારમાં ધ્યાન આપીને બેઠા હતા, પણ બધું જે સમાચારો અને જે મીડિયામાં બધું ચાલતું હતું એના હિસાબે અમે માનતા હતા કે સરકાર બનવા જઈ રહેલી છે. પણ જે વરવી વાસ્તવિકતા હતી એ લોકો સર્વોપરી છે. લોકશાહીમાં લોકો જે નક્કી કરે છે એ થાય છે. ત્યારે અમારી બેઠક જ્યાં સુધી ગણતરીમાં અમે હતા ત્યાં સુધી તો કોઈ ધ્યાન જ નહોતું. જેવા બહાર આવ્યા જીતીને અમે, પછી ખબર પડી કે આપણી 5 બેઠક જ આપણે જીત્યા છે. અને એમાં પણ ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા એવા મોટા મોટા નેતાઓ હારી ગયા. એવું ખબર પડતાની સાથે અમને દુઃખ થયું કે હવે અમે તો નવા છે, હવે વિધાનસભામાં જઈને શું કરીશું, કોણ માર્ગદર્શન આપશે? લડાકુ બધા નેતાઓ હતા એ તો હારી ગયા. એમ થોડા અમે એ નારાજ થયા. પણ પછી હવે જે છે તે હવે આપણે જ કરવાનું છે એમ કરીને પછી આગળ વધ્યા. પણ વિધાનસભા વખતે મારો ફોકસ મારા વિસ્તારમાં જ મેં કર્યો હતો. મેં ક્યાંય એક રેલીમાં છોટાઉદેપુર અર્જુનભાઈ રાઠવા કરીને પ્રોફેસર હતા, એમની રેલીમાં હું ગયો હતો, એના સિવાય હું ક્યાંય નથી ગયો. તમે શું માનો છો 2022 કોંગ્રેસ અને આપ બંને એક સાથે મળીને લડ્યા હોત તો કદાચ વિપક્ષ વધુ મજબૂત થયો હોત?
ચોક્કસ વિપક્ષ મજબૂત થયો હોત, કેમ કે આગળ આપણે જોયું હશે કે 77 બેઠકો કોંગ્રેસ પાસે હતી, 2 બેઠકો બીટીપી પાસે હતી અને એનસીપી પાસે પણ હતી. આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ સાથે મળીને લડ્યા હોત તો સરકાર પણ બની જતું. તો કેમ ના લડ્યા? શું થયેલું? હવે એ નિર્ણય તો રાષ્ટ્રીય નેતાઓ કરતા હોય છે. રાષ્ટ્રીય નેતા ક્યારે શું નિર્ણય લે છે, એમના રાષ્ટ્રીય નેતૃત્વ એમની આગળની ભવિષ્યને જોઈને કરતા હોય છે, એટલે એમાં અમારી મર્યાદામાં આવતું નથી, એ લોકો નક્કી કરતા હોય છે. જો સ્વાભાવિક રીતે જ રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરતું હોય છે અને આ જ રિયાલિટી છે રાજનીતિની. બધા પક્ષો એમ કે ભાઈ અમે નક્કી કરીએ, પ્રદેશમાંથી નક્કી થાય, પણ નથી થતું. હાઈકમાન્ડના હાથમાં જ રિમોટ કંટ્રોલ હોય. આજકાલ કરતાં કરતાં 27 પણ આવી જશે. આવી રહ્યું છે. ચૈતર વસાવા અંગત રીતે શું માને? 27ની ચૂંટણી આપ કોંગ્રેસ વિપક્ષે એકથી લડવી જોઈએ કે 22ની જેમ આવો ચલો આપણે એકબીજાને પાડી દઈએ એવી રીતે? હું અંગત રીતે એવું માનું છું, જો ગુજરાતમાં પરિવર્તન લાવવું હોય તો આપ કોંગ્રેસ અને જે પણ વિપક્ષના બીજા લોકો છે બધા સાથે મળીને લડે તો ચોક્કસ 2027માં પરિવર્તન આવી શકે છે. 2027માં બધા જ અલગ અલગ રીતે લડશે તો જ્યાં જે મજબૂત હશે, માનો કે આદિવાસી વિસ્તારોમાં આજે આમ આદમી પાર્ટી મજબૂત મનાઈ રહી છે, તો એવા વિસ્તારોમાં આમ આદમી પાર્ટી અને ભાજપની સીધી ટક્કર હશે. અને જ્યાં અમદાવાદ છે, અમુક સિટી એરિયામાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે, એવી જગ્યાએ સીધી ટક્કર એમની થશે તો લોકો જોશે ને એ પ્રકારે જે ભાજપ વિરોધી મતો છે તે એ પ્રકારે એ પાર્ટી સાથે રહેશે એવું મને લાગે છે. કદાચ એટલે જ કહેવાતું હતું કે આપ બીજેપીની બી ટીમ, કોઈ કે કોંગ્રેસ બી ટીમ. તમને લાગે આ બી ટીમવાળો ખેલ છે બંધ થવો જોઈએ? હા, બી ટીમ એટલે માનો કે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા પહેલું પ્રાધાન્ય તો પોતપોતાનું પાર્ટી મજબૂત થાય એનું જ હોય છે. જ્યાં માનો કે હું હોય તો ત્યાં ભાજપના ઉમેદવાર માટે હું ક્યારે પ્રયાસ ના કરું, એ તાલુકા જિલ્લા હોય કે વિધાનસભા હોય, મેં મારી પાર્ટીના જ પ્રયાસ કરું. એટલે આમ આદમી પાર્ટી પણ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય લેવલે કઈ રીતના આગળ આવે એના પ્રયાસો એ કરતી હોય છે અને કોંગ્રેસ પણ એના લેવલે કરતી હોય છે. પણ પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે જે ગુજરાતમાં ભાજપ વિરોધી જે મતો છે એ આગળ કોંગ્રેસ અને ભાજપ જ લડતા હતા, એટલે બે જ પાર્ટીઓ ચાલી. કોંગ્રેસને 30 વર્ષ સુધી કોંગ્રેસે પરિવર્તન ન કર્યું ને આજે આમ આદમી પાર્ટી એક ત્રીજો વિકલ્પ તરીકે લોકો પાસે આવી ગયું. એટલે જે લોકો પરિવર્તન ઈચ્છે છે એમની પાસે હવે ત્રીજો વિકલ્પ આમ આદમી પાર્ટી પણ છે. તો આમ આદમી પાર્ટી જેટલી મજબૂત હશે એટલા લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાશે. એટલે હું માનું છું કે કોઈ બી ટીમ મને અત્યાર સુધી અનુભવ નથી થયો કે બી ટીમ છે. નહીં તો હું ડેડિયાપાડાના સર્વેમાં હું જીતું છું એવું ભાજપના લોકોને પણ ખબર હતી. જો અમે જ બી ટીમ હોત, ભાજપને જીતાડવી હોત તો મારી જગ્યાએ કોઈ બીજા ઉમેદવારને ટિકિટ ત્યાં મળી જાત. કેમ કે આપ ભરૂચ જિલ્લાને સવિશેષ જાણો છો. હા, અને અહેમદ પટેલ એ વ્યક્તિત્વ હતું જે રાજનીતિનો સિતારો હતો. આપ શું માનો છો? અહેમદ પટેલનું જવું અચાનક કોંગ્રેસ માટે, એ જિલ્લા માટે અને પ્રદેશ માટે કેટલો મોટો ઝટકો? અહેમદ પટેલ માટે સન્માન છે અને દેશના નેતા હતા અને ખૂબ દિગ્ગજ નેતા હતા. એમનું અમારે ત્યાં વાંદરી ગામ એમણે દત્તક લીધું હતું. એમનું કામ કાયમ અમારે ત્યાં આવતા હતા. એમને હું ખૂબ નજીકથી ઓળખું છું. એટલે એમના જવાથી માત્ર કોંગ્રેસને જ નહીં પૂરા દેશને એમની ખોટ વર્તાઈ રહેલી છે અને એમના કરેલા કાર્યો આજે બધા ભરૂચ હોય કે આખા ગુજરાત અને દેશના લોકો આજે પણ યાદ કરે છે. અને જે એમનું મૂળ વતન છે ભરૂચ, અંકલેશ્વર, ત્યાંથી હમણાં હું લોકસભા પણ લડ્યો 2024માં. પણ એમના પરિવારે ને 2 આટા એમના ઘરે જઈને પણ મળ્યો, પણ એમને મને સહકાર નહીં આપ્યો. છેલ્લે સુધી એમના જૂથે મારો વિરોધ કર્યો ને એના કારણે જ મારે છોટુભાઈ વસાવાનું જૂથ, અહેમદ પટેલજીનું જે પરિવારનું જૂથ અને એવા લોકો કે આ ચૈતરભાઈ કદાચ લોકસભા જીતે તો પછી આપણું અસ્તિત્વ શું, એના લીધે એ લોકો મારી સામે પડ્યા અને એના લીધે હું થોડા માર્જિનથી મનસુખભાઈ સામે હારી ગયો. મને 5,22,641 મત મળ્યા હતા અને મનસુખભાઈને 6 લાખ આજુબાજુ, એટલે 85,000થી મારાથી આગળ હતા. મારે 43-44,000 મત કાપવાના હતા. જો અહેમદ પટેલ સાહેબનો પરિવાર, એમનું જૂથ, ભરૂચની ટીમ કોંગ્રેસની જે છે એ અને છોટુભાઈની જે ટીમ એ જો મને સહકાર આપી દેતા તો ચોક્કસ હું આજે લોકસભા જીતીને અહીંયા બેઠો રહેત. અને સાથે સાથે
અમારા આમ આદમી પાર્ટીના માન્ય કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈનજી, સંજયસિંહ ને બધા જેલમાં હતા. એટલે મને નેતાઓનો પણ જે તે વખતે સપોર્ટ નહોતો મળ્યો અને આર્થિક રીતે હું નબળો હતો ને જેલમાંથી હું જેવો છૂટ્યો હતો, નર્મદા જિલ્લામાં મારે પ્રવેશબંધી હતી. ભરૂચમાં મારે 10 વાગ્યા સુધી જ રહેવાનું. એટલે હું વડોદરા રહીને આખું કેમ્પેન કરતો હતો અને મારી પાસે એટલું ત્યાં સંગઠન પણ નહોતું. એના લીધે થોડું હાર્યા પણ ઘણું શીખવાનું મળ્યું લોકસભામાં. અહેમદભાઈ હોત તો 24માં શું નિર્ણય થયો, તમે શું માનો? અહેમદભાઈ હોત તો એમના પરિવારમાંથી કોઈ ઉમેદવાર હોત. ત્યારે ગઠબંધનમાં મને સીટ ના મળત, આમ આદમીને ના મળત, એ કોંગ્રેસને જ મળતે. મનસુખભાઈ સાથેના સંબંધની વાત કરેલું, આપે કહ્યું કે બહુ નજીકના રિલેટિવ છે. તમારા અને મનસુખભાઈનો મેં એ સંબંધને મેં હાઈએસ્ટ રિયલાઇઝ કર્યો, કારણ કે કદાચ સૌથી વધુ એના લક્ષી સમાચાર મેં નજીકથી જોયા છે એનું વિશ્લેષણ કર્યું છે. શું કારણ તમારા અને મનસુખભાઈના સંબંધ હેટ એન્ડ લવના રહે? એક તો અમે પરિવારના છે, મારા મામા થાય છે ને વડીલ છે અમારા, અમે આજે પણ માન સન્માન આપીએ છીએ. બીજું કે એમને દોરવણી કરવાવાળા જે લોકો છે એ આ લડાઈ ઊભી કરે છે. અને આપે જોયું હશે કે એમની એક પોતાની માનસિકતા છે કે હું જ સર્વે સર્વા રહેમ આદિવાસીમાં, એવી એમની પોતાની માનસિકતા છે. ભૂતકાળમાં ભાજપના ધારાસભ્ય સામે પણ એ પડ્યા છે, છોટુભાઈ સામે પણ પડ્યા છે. અને ભાજપના જ હોય કે કોંગ્રેસના હોય કે બીટીપીના હોય, એમને જે પણ એમને લાગે કે આ વધારે આગળ જાય એવા છે એટલે એમની પાછળ એ પડતા હોય છે અને એમનું સલાહ આપવાવાળા લોકો એ પ્રકારના છે. એટલા માટે ને એમને જ્યાંથી હું ઓળખું છું એ સાચું બોલવાવાળા છે, હકીકત દર્શાવવાવાળા છે. પણ જે મુદ્દાઓ પાર્ટીમાં એ ઉઠાવતા હોય છે તો પાર્ટી પણ એની નોંધ એટલી ગંભીરતાથી નથી લેતી એવી મને લાગે છે. બીજું કે સંગઠનમાં, સરકારમાં જેટલું એક સિનિયર સાંસદનું ચાલવું જોઈએ ચાલતું નથી. એ એટલા માટે મારે કહેવું પડે કે એમના પોતાનું જ ગામ જૂના રાજનો જે હયાત રસ્તો હતો એના પર પણ આજે 4 વર્ષથી મુખ્યમંત્રી સડક યોજના મંજૂર થયેલી છે, પણ છતાં વન વિભાગ બનાવવા દેતું નથી. એક લોકો માટેનો રોડ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતું હોય ને એના પ્રોજેક્ટો રાતોરાત મંજૂર થઈ જતા હોય તો લોકોના અવર જવર માટેનો આ રોડ બની જવો જોઈએ. કેમ કે ઝોલીમાં મહિલાઓને લઈ જતા વિડીયો આપણે ત્યાંથી જોયા છે, સાપે ડંખ મારેલા લોકો રસ્તે મરતા આપણે એ ગામના લોકો જોયા છે. તો એ બનવું જોઈએ. તો મનસુખભાઈ વસાવા વધારે કાચા કાનના નેતા છે, કોઈનું બી માને. ચૈતરભાઈ આમ કીધું એટલે તરત એટેક કરી દેવાનો. એમણે વિચાર કરવો જોઈએ કે ભાઈ ચૈતરભાઈ આમ કર્યું છે, થોડું હું તપાસી લેમ ખરેખર વાત સાચી છે. એનું ઉત્તમ ઉદાહરણ તમને એ આપી શકું મેં કે વડાપ્રધાન સાહેબ ડેડિયાપાડામાં આવ્યા, મારો તો પ્રવેશબંધી છે, અમે નેત્રંગમાં કાર્યક્રમ કર્યો. એટલે જિલ્લા સંકલન સમિતિમાં એક મેં પ્રશ્ન નાખ્યો કે વડાપ્રધાન શ્રી જે જનજાતીય ગૌરવ દિવસ મનાવ્યો એમાં કયા વિભાગે કયા સદરે કેટલો ખર્ચ કર્યો. હવે એ તો પબ્લિકના ગ્રાન્ટમાંથી ખર્ચો કર્યો એટલે મારે જાણવું જરૂરી. તો એટલો એ થયો એટલે એમને એક સતીશભાઈ મોદી કરીને એક્શન છે, એમણે કલેક્ટરને કીધું કે ચૈતરભાઈ 75 લાખ રૂપિયા માગ્યા અને કલેક્ટરે મનસુખભાઈને કીધું. એવું બધું આખી એક વાર્તા, આખી સ્ક્રિપ્ટ તૈયાર થઈને એમણે ડાયરેક્ટ મીડિયા કોન્ફરન્સ કરી નાખ્યું કે ચૈતરભાઈએ આ અધિકારી પર 75 લાખ રૂપિયા માગ્યા છે, મેં ના પાડી છે આપવા માટે. ખરેખર મનસુખભાઈ સાંસદ છે, મારા પરિવારના છે અને હું ધારાસભ્ય છું. તો એમણે એકવાર મને પણ પૂછી લેવું જોઈએ કે આવું છે તો ખરેખર વાત હકીકત છે કે શું છે. અમે મિટિંગોમાં બધા મળતા જ હોય છે. એની જગ્યાએ એમણે ડાયરેક્ટ હુમલો કરી દીધો મારા પર અને એ બહુ ચાલ્યું. ને એમાં અમે પણ કલેક્ટરશ્રીને મળવા ગયા અને એમાં કીધું કે આવી કોઈ બનાવ નથી બન્યો ને એ વાત ખોટી છે. મનસુખભાઈનું કહેવું એવું હોય, મેં ઘણીવાર ઓન કેમેરા પણ વાત કરી, ઓફ કેમેરા પણ વાત કરી. એમનું કહેવું દર વખત એવું હોય કે ચૈતરભાઈ મુદ્દો સાચો લઈ આવે, મુદ્દો ઉઠાવો પણ ખરા અને પછી ધીમે રહીને સેટિંગ કરી, ડાયરેક્ટ નથી કહેતા હું કેમેરા, પણ એમનો કહેવાનું તાત્પર્ય એ જ હોય, તમે પણ સમજ, પછી ધીમે રહીને મુદ્દાથી એક્ઝિટ થઈ જાય. ના, એવું નથી. મુદ્દાઓ એટલા માટે અમે ઉઠાવીએ કે હું કાયમ ગ્રાઉન્ડ પર ફરતો રહ્યો છું. હું એ વિસ્તારમાં કોઈ સ્ટ્રાઇક હોય, કોઈ જગ્યાએ પોલીસની હેરાનગતિ હોય કે કોઈ, એટલે સ્થળ પર જ અમે જઈએ. પહેલાં જાણીએ હકીકત શું છે, પેલો લાભા જેને અન્ય થયું એને હાથે રાખીને અમે કરવા માગીએ. તો અનેકવાર સંઘર્ષ થાય. હવે સેટિંગ વસ્તુ એવું છે કે મારી પાછળ તો આખી પોલીસ લાગેલી છે. મારા આજે પણ ફોન રેકોર્ડ થાય છે, આજે પણ ચૈતરભાઈ કોની સાથે વાત કરે છે, કોને મળે છે, મારી સાથે LCB આ તે બધું જ લાગેલું હોય. મારો ફોરેસ્ટનો ગુનો બન્યો ને એ દિવસે મારા ઉપર LCBની 2 ગાડી હતી, મને ખબર નથી.
ફોરેસ્ટવાળા ઘરે આવ્યા, એ લોકોએ ઘરે બબાલ કરી, મારા પર FIR કરાવી અને ઉપર LCB હતી. એની ગાડી બ્રેઝા અને સ્વિફ્ટ ગાડી હતી. એના નંબર અને એના માણસો કોણ કોણ હતા એ પણ મેં મારા નિવેદનમાં ત્યાં આપ્યું હતું. તો આવી બધી ઇન્ક્વાયરી આજે પણ થાય છે. હવે રોનકભાઈ, હું વિપક્ષનો ધારાસભ્ય છું. મારા માઇનસ પોઈન્ટ આ લોકો હોદે છે કે આને ક્યારે આપણે એના ક્લચમાં લઈએ. હવે હું કોઈના પર 75 લાખ રૂપિયા માગું કે 5 લાખ રૂપિયા માગું, સરકાર એમની છે, પોલીસ એમની છે, આખું તંત્ર એમનું છે, મને કોઈ છોડે કે ના છોડે? મને આ એટીવીટીના મિટિંગમાં સામાન્ય બોલાચાલીમાં મને નથી છોડ્યો, 80 દિવસ જેલમાં રાખ્યો, તો 75 લાખ રૂપિયામાં કે કોઈની પાસે તોડપાણી કરું તો આ લોકો મને ના છોડે. અને મારા પરિવાર, મારી પાર્ટી અને બધા જ લોકો જાણે છે કે મારી રાજનીતિની શરૂઆત છે. હું કોઈ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ સાથે તોડપાણીમાં હું નહીં બેસી શકું. જે પણ અમારા વિસ્તારમાં કામ કરે છે બધા જ ભાજપના કોન્ટ્રાક્ટરો છે, ભાજપના જ લોકો કામ કરે છે. હવે એમની સાથે મેં કઈ રીતના બેસું તોડપાણી? એમના પર માગું એ તો કાલે મનસુખભાઈને કહેવાના છે, કાલે સરકારને કહેવાના છે ને મારા પર કોઈ પણ જગ્યાએ રેડ પડી શકે, મને એરેસ્ટ કરી શકે, એટલે હું એમાં પડતો નથી. મનસુખભાઈ વધુ જિદ્દી કે ચૈતરભાઈ વધુ જિદ્દી? હું સ્વમાની માણસ છું. મારે મનસુખભાઈના પરિવાર સાથે મારા પર જે 2 FIR થઈ, મનસુખભાઈ એમને ખબર છે આખી હકીકત. ત્યારે મનસુખભાઈને મેં 2 હાથ જોડીને વિનંતી કરી હતી કે મનસુખભાઈ, આ તમારા શાળા અમારા ઘરે આવીને અમારી પરિવારને આ રીતના હેરાનગતિ કરે છે, તમે એમને રોકો. તમારું માને છે આવી રીતના દાદાગીરી અમારા ઘરે મારી ધર્મપત્ની, મારા મધર ફાધર, મારી બહેનો હાથે આવી બધું કરે તો હું ના ચલાવું. એટલે એમણે કીધું કે ના, એ તો બધું થાય, અમે અમારી સરકાર છે, અમે ધારીએ તે કરીએ, તમે આમ હિદારો નહીં તો તમને અમે હિદા કરી દઈશું, તમને આમ કરી દઈશું, તેમ અમારી સરકાર આમ કરશે તેમ કરશે. એટલે પછી અમારે ના છૂટકે અમારા સોમાનને બચાવવા માટે અમારે પછી એ ટાઈપનું જિદ્દી બનવું પડે છે. અધિકારીઓને બી 2 વાર કહીએ, 3 વાર કહીએ, અધિકારી ના કરે તો પછી અમારે જિદ્દીમાં ઉતરવું પડે છે. ક્યાંય મારે, હું કોઈ જગ્યાએ મારા કોઈની સાથે જમીનના લેવાડ દેવાડ કે 2 નંબરના ધંધા કે કોઈની સાથે લેતી દેતી જ નથી. ઝઘડા ક્યારે થાય કે લોકોનું કામ લઈને જઈએ ને આપણું સ્વમાન પહેલાં લોકો સાચવે ના, આપણું પ્રોટોકોલ સાચવે ના, તો અધિકારીઓ સામે બોલવાનું થાય. બાકી જિદ્દી કે એવું કંઈ નથી. જે કંઈ કરીએ છીએ લોકો માટે છે. પરોક્ષ રીતે એવા પણ આરોપ લાગતા રહ્યા કે દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય, એ તમારો વિરોધ નથી કરતા ને તમે એમનો વિરોધ નથી કરતા, શું કારણ? દર્શનાબેન એ નાદોદના ધારાસભ્ય છે અને હું ડેડિયાપાડાનો. જિલ્લો ભલે એક છે. મિટિંગોમાં જ્યારે સંકલન સમિતિમાં અમે બેસીએ છીએ, લોકહિતના પ્રશ્નો હોય તો મનસુખભાઈની હાજરીમાં લોકો માટેના પ્રશ્નો હોય તો મારા પ્રશ્નોમાં એ બધા સમર્થન પણ કરતા હોય છે, એમના પ્રશ્નોમાં પણ હું સમર્થન કરતો હોઉં છું. રાજકીય રીતે એમના માટે હું નથી બોલતો એવું મનસુખભાઈને લાગે છે. એટલા માટે લાગે છે કે દર્શનાબેનના ફાધર ચંદુભાઈ દેશમુખ ત્યાંના સાંસદ હતા. એમનું મૃત્યુ થયું પછી મનસુખભાઈને પેટા ચૂંટણીમાં મનસુખભાઈને ટિકિટ મળી. મનસુખભાઈને ડર એવો છે કે આવનારા દિવસોમાં સાંસદમાં દર્શનાબેન પણ દાવો કરી શકે છે. એમને બીજો ડર એ હતો કે દર્શનાબેનનું આ મંત્રીમંડળ બદલાયું એમાં સ્થાન એમનું ફાઇનલ હતું, પણ એમને કઈ રીતના નીચા પાડીને મંત્રીમંડળમાં સામેલ ન થવું. મંત્રી જો દર્શનાબેન બને તો દર્શનાબેન આમ હોશિયાર છે, ડૉક્ટર છે ને બધી રીતે હોશિયાર છે. એમને રાજકીય અનુભવ બહુ લાંબો છે. એમનો પરિવાર મોતીભાઈ વસાવા વનમંત્રી પણ હતા. તો એમને ડર હતો કે મંત્રી બનશે પછી અહીંયા મારું સાંભળવાળું કોણ, એટલે એમને મંત્રીમાંથી કઈ રીતના સાઈડ કટઅપ કરાવવાને એમની ફરિયાદ કઈ રીતના કરાવી, એટલે એમણે મારા સાથે જોડી દીધું કે દર્શનાબેનને ચૈતરભાઈ એકબીજાને સમર્થન કરે છે. એવું બિલકુલ ખોટી વાત છે કે દર્શનાબેન એ સરકાર ભાજપના ધારાસભ્ય છે, ક્યારે મારા સમર્થનમાં ના હોય, પણ એમનું મંત્રીમાંથી નામ મંત્રીમાં ન આવવા જોઈએ. બીજું કે એમને આવનારા દિવસોમાં સાંસદમાં એમને ના મળવું જોઈએ. બીજી લડાઈ ત્યાં એવી ચાલે છે કે મનસુખભાઈના દીકરી હવે તૈયાર થઈ રહેલા છે વિધાનસભામાં. મનસુખભાઈ આવનારા ભવિષ્યમાં એવું ઈચ્છી રહ્યા છે કે હું સાંસદ તરીકે હવે 29માં હું નહીં આવું, પણ મારી દીકરીને નાંદોદ લડાવો, તો એની પણ ત્યાં લડાઈ ચાલે છે. એમનું જૂથ અલગ અલગ છે અને એમાં મારું નામ દર્શનાબેન સાથે મનસુખભાઈ જોડી દીધું છે, બીજું કંઈ નથી. પણ જો તમે કહો 29માં મનસુખભાઈ આવવા માગતા નથી, તમે એમ પણ કહો કે દર્શનાબેન 29માં ઉમેદવાર બનવાનો ડર પણ છે, તો બંને તો વિરોધાભાસી. હા, બંને વિરોધ જ છે. ખેર, તમે પોતે અધિકારી રહી ચૂક્યા છો, છતાંય શું કારણ તમારા ઝઘડા રાજનેતાઓ સાથે એના કરતાં અધિકારીઓ સાથે વધુ થઈ? હું વહીવટનો માણસ છું. કયા ટેન્ડરમાં અધિકારી કઈ રીતનું સેટઅપ કરે છે, કઈ શરત નાખીને એમની લાગતી વળગતી એજન્સીઓ લાવે છે. અત્યાર સુધી નર્મદા જિલ્લામાં કોઈને કોઈ પૂછવાવાળું નહોતું. લોકોને શું જોઈએ છે એ કોઈને લાગે વળગે નહીં, પણ
જે કઈ યોજનામાંથી અધિકારીને કેટલા મળશે ને એજન્સીને કેટલા કમાવાના મળશે એવું જ આયોજન ફાઇનલ કરવામાં આવતું હતું. હું આવ્યો પછી બધી ગ્રાન્ટોની મેં કીધું આ ગ્રાન્ટમાં 13 કરોડ, નીતિ આયોગમાં 13 કરોડ આવ્યા તો ચાલો 13 કરોડમાં આ આયોજન લાવો, મારું આટલું આયોજન મારું કરો. ગુજરાત પેટર્નમાં પ્રભારી મંત્રીને જેને અમારે ત્યાં લેવા દેવા નહીં મળે, ભીખુસિંહ પરમાર મોડાસાથી આવીને 30 કરોડનું ગુજરાત પેટર્નના આયોજનમાં 12 થી 15 કરોડ પોતે આપીને જતા રહે. મેં કીધું અમારા વિસ્તારમાં લોકોને શું જોઈએ છે તો મને ખબર છે. એટલે એ બાબતોને લઈને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે એમની આવેલી ગ્રાન્ટ એમના સુધી પહોંચે એના માટે અધિકારીઓ સાથે અમારું બોલવાનું થાય છે. ને મૂળ વાત કે અમે ગ્રાઉન્ડ પર હોઈએ છીએ અને ગ્રાઉન્ડ પર પોલીસ હોય, અધિકારીઓ હોય, બધા સાથે આ પ્રકારની ચર્ચા થાય ને ના એનું નિરાકરણ આવે તો પછી અમારે આક્રમકતાથી રજૂઆત કરવી પડે છે. મેં જે ઓબ્ઝર્વેશન કર્યું પ્રમાણે આક્રમકતા તમારી અને મનસુખભાઈ બંનેની કોઈ વાર પરાકાષ્ઠાએ પહોંચી જાય. આરોપ સાચા ખોટા હોઈ શકે. મનસુખભાઈ પણ તું તારી કરી દે મારા મારી બોર્ડર સુધી આવી જાય. તમારી ઉપર પણ એ જ પ્રકારના આરોપ લાગ્યા કે તમે ક્યાંક રિવોલ્વર મારી દીધી, ક્યાંક ગ્લાસ ફેંકી દીધો, ગ્લાસ માર્યો. આવું કેમ? આવું કેમ? શું કારણ? હું નથી કહેતો સાચા હશે, તમે રિવોલ્વર મારી એ પણ નથી કહેતો તમે ગ્લાસ માર્યો, પણ શું કારણ એ લેવલ સુધી તમે પહોંચી જાઓ? નર્મદા જિલ્લો એક એવો જિલ્લો છે ડેડિયાપાડા કે મને બધા લોકો ફોલો કરે છે. ત્યાંથી લઈને આખું ટ્રાઇબલ બેલ્ટ કે ચૈતર વસાવા આજે શું એક્ટિવિટી કરે છે એના કારણે જ મનસુખભાઈને મારી એક્ટિવિટીને રોકવા માટે ત્યાં રાખ્યા હોય એવું મને લાગે છે. કેમ કે કોઈ પણ મુદ્દો તમે જોયું હશે કે મનરેગામાં કૌભાંડ થયું, સૌથી પહેલાં પ્રેસ કોન્ફરન્સ મેં કરી અને બધી મીડિયામાં ચાલ્યું. તરત જ મનસુખભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી કે આવું કોઈ કૌભાંડ અહીંયા થયું નથી અને FIR થઈ. પછી આપણી ભરૂચમાં અમે રજૂઆત કરી, નર્મદામાં 18 ફરિયાદો કરી, FIR થવાની હતી, મારી જેલ ગઈ, પછી FIR નહીં થઈ. તો એવા મુદ્દાઓ હોય કે જે મુદ્દાઓમાં મને રોકવા માટે મનસુખભાઈ તૈયાર જ હોય. હું ક્યારે મનસુખભાઈ નિવેદન આપે એ મારું નામ લઈ પછી જ હું એનો ખુલાસો કરું. જ્યારે હું તો મનસુખભાઈનું નામ નહીં પણ લેમ તો પણ મનસુખભાઈ તૈયાર જ હોય. એટલે એના કારણે ટસલો ખૂબ વધી રહી છે. બીજું કે આજે તમે એટલું નોંધ કરજો કે ડેડિયાપાડામાં લોકોના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો પછી કેટલાય જિલ્લાઓનો પ્રવાસ કર્યો પછી લોકોને ખબર પડી કે આવી આવી યોજનાઓ છે ને આટલી ગ્રાન્ટ આવે છે ને આ કામ આપણામાં થાય ને આપણું બંધારણમાં આટલી જોગવાઈ છે ને આમ થાય. હવે જાગૃતતા આવી તો આ લોકોએ શું કર્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા આવ્યા, 31-30 તારીખે 2 દિવસ રોકાયા, તરત 15 દિવસમાં ડેડિયાપાડા લઈ આવ્યા કે ભાઈ એવું કીધું કે ચૈતર વસાવાને અમે જોઈનિંગ કરાવી દઈશું પણ તમે આવી જાઓ. તો આવી અંદરની માહિતી હતી કે સૂત્રએ કીધું. મારી પાસે પણ ખૂબ પ્રેશર આવ્યું. 4-5 દિવસ તો બધા મારી પાસે પડ્યા કે ના તમે ગમે તે કરો, તમારે આ ફરજિયાત કરવાનું છે ને આમ થશે ને ફલાણું થશે ને ઢીકણું થશે. શું કરવાનું? જોઈનિંગ મોદી સાહેબના હસ્તે ડેડિયાપાડાએ. આપણે ના પાડી. એ બધું થયું, બહુ જ થયું. પછી અમે સ્વતંત્ર કાર્યક્રમ વિતરણ કર્યું, એ પત્યું. પાછા કોંગ્રેસની જન આક્રોશ યાત્રા થઈ, એનું સમાપન પણ ડેડિયાપાડા જ રાખવામાં આવ્યું. આવતીકાલે પણ ડેડિયાપાડા ખૂબ મોટો કાર્યક્રમ છે આદિવાસી ગૌરવ દિવસનો. તો ડેડિયાપાડા આવતીકાલે પણ હર્ષ સંઘવી જે નાયબ મુખ્યમંત્રી શ્રી છે, આદિજાતિ મંત્રી શ્રી છે, બધા મંત્રીઓ તંત્રીઓ, ST મોરચાના બધા જ લોકો આજે ત્યાં ભેગા થવાના છે. એટલે એના પરથી આપણે નોંધ કરવું જોઈએ કે જે ચૈતર વસાવા જે લડત લડતા હતા એ સાચી વાત છે. ના હું એ નથી કરતો, મારા મનસુખભાઈ વચ્ચેના ક્લેશની વાત નથી કરતો. હું ઇન્સાની વાત કરું છું કે અધિકારીઓ ઉપર તમે આક્રમક થઈ જાઓ. મનસુખભાઈ પણ આક્રમક થઈ જાય, તમે પણ એ આક્રમકતા કેમ આવી જાય કે જેને ઇન્સામાં ગણવી હોય તો આરોપ લગાવો તો કોઈને મોકો મળે? શું કારણ? અમુક વાર તમે કંઈક એવું કરતા હશો તો મોકો મળે ને કે ગ્લાસ ફેંક્યો, રિવોલ્વર મારી? ના એવું નથી. અધિકારીઓ છે ને એ લોકો ખૂબ બધાની વાત નથી કરતો. 50% અધિકારીઓ એટલા એ જાડી ચામડીના કે ને આપણે ટાઈપના હોય છે કે તમે વિચાર કરો. હમણાંની જ વાત કરું કે ભાઈ 6 રસ્તા જ વન વિભાગે બંધ કરાવી દીધા ને એમાં એક રસ્તો જૂના રાજનો હતો. હવે પ્રેક્ટિકલ રીતે જોવા જઈએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એમના ક્યાંય FSCની પરવાનગી કે ક્યાંય પર્યાવરણની પરવાનગીને કોઈ રાહ જોતું નથી. આખા ગુજરાતમાં બધા ચાલે જ છે. અધિકારીને સાંસદ સાહેબે બી કીધું કે ભાઈ હવે લોકો માટે છે કરવા દો, વાહનો જપ્ત કરી લીધા છોડી દો. અમે પણ 2 મહિનાથી કહીએ પણ અમુક અધિકારી કે ના, એવું ઘણા લોકો માનતા હોય છે. એ જ પ્રકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કોઈ પણ CEO આવે આ તે ઝૂંપડા તોડી નાખો, આ કરો, ફલાણું કરો, ઢીકણું કરો. તો
એનો અમે અમુક વાર ખુલાસો માગતા હોઈએ છીએ કે આમ કેમ થાય છે, આ કેમ થાય છે. તો અમુક અધિકારીઓ પોતાને પણ માય બાપ માને એવા પણ હોય છે, જે સીઓ આવે, જે કલેક્ટરો આવે, એવા તેવા કે બીજા એક્શન હોય ક્લાસ 1, તો અમુક વાર આક્રમકતાથી અમારે એમની સામે પણ ઉતરવું પડે છે. જિલ્લા સંકલનો પણ જવાબો ના આપે, અમને કાગળો કરી દે, પત્ર કરી દે, અમે પત્ર લખીએ, માહિતી ના આપે, એ પ્રકારના કામ ના થતા હોય તો આક્રમકતાથી અધિકારીઓ સાથે પણ બોલવાનું થાય છે. એટલે જીભ ચલાવીને હાથ ચલાવે એમાં ફરક તો હોય છે ચેતરભાઈ. હા, ચોક્કસ હોય. જીભ ચલાવીએ એ ખૂબ સારી વાત છે. અમે અધિકારીઓ પર હમણાં સુધીમાં તો કોઈ મિટિંગમાં કોઈ અધિકારી પર અમે હાથ ચલાવ્યો નથી. તમારા અને અનંત પટેલના સંબંધની વાત કરી. હા, શું કારણ બંને વચ્ચે અદ્ભુત, બંને અલગ અલગ પાર્ટીના, અને તમે જ કહો છો કે કોંગ્રેસના કારણે તમે હાર્યા લોકસભા, તો શું કારણ બંને વિચારધારા અલગ, વે ઓફ વર્કિંગ અલગ, તમારા બંને વચ્ચે અદ્ભુત કેમિસ્ટ્રી મેચ થાય? હા, અને આરોપ પણ લાગે કે બંને મળેલા, ચૈતરના વિસ્તારમાં પ્રચાર કરવા અનંતભાઈ ના જાય અને અનંતભાઈના વિસ્તારમાં ચૈતરભાઈ ના જાય. આનંદભાઈ અને અમે એક મંચ પર હોઈએ જ છે. સામાજિક જે પ્રસંગો હોય છે એમાં એક મંચ પર હોઈએ છીએ, કેમ કે ત્યાંની લોકોની માંગ હોય. કોઈ પણ સાંસ્કૃતિક જાગૃતિ, જનજાગૃતિનો કાર્યક્રમ હોય, આનંદભાઈને મને એ લોકો બોલાવતા જ હોય છે. તો અમે સાથે હોઈને એ પ્રોગ્રામો પણ કરીએ છીએ, કેટલાક સ્ટ્રાઇકમાં પણ જઈએ છીએ, હડતાલ હોય, વિધાનસભા હોય કે સડકના બધા કાર્યક્રમો કરીએ છીએ. આનંદભાઈ એક સારા મિત્ર છે. આનંદભાઈ અને એમની ટીમ એવું વિચારે છે કે ચૈતરભાઈ અમારી સાથે જો આવી જાય તો ટ્રાઇબલ વિસ્તારમાં કોંગ્રેસ ખૂબ મજબૂત થઈ જાય. હું અને મારી ટીમ એવું વિચારીએ છીએ કે આનંદભાઈ જો આમ આદમી પાર્ટીમાં આવી જાય તો ટ્રાઇબલમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી મજબૂત થઈ જાય, એવું અમે એકબીજા વિચારીએ છીએ. એકબીજાને હજુ અમે દબાણ કરતા નથી. આનંદભાઈ મને એવું નથી કહેતા કે તમે કોંગ્રેસમાં આવી જાઓ, હું આનંદભાઈને દબાણ નથી કરતો કે તમે આમ આદમી પાર્ટીમાં આવી જાઓ. અમે જ્યાં પણ છે ત્યાં પૂરા પ્રયાસ પાર્ટીની વફાદારીમાં રહીને કરીએ છીએ, પણ પહેલું પ્રાધાન્ય અમે સમાજને આપીએ છીએ. ચર્ચા તો કરતા હશો રાજનીતિક, ચલો એક સાથે થઈએ આપણે. હા, એટલે આનંદભાઈની ઈચ્છા એ હોઈ શકે અને મારી પણ ઈચ્છા એ હોઈ શકે કે આનંદભાઈ જો આમ આદમી પાર્ટીમાં હોય તો એ બાજુને આ બે જણ આપણે રહીને સારું મજબૂત કરી શકીએ. તમને લાગે છે કે ઉમરગાંવથી અંબાજી સુધીનો જો બેલ્ટ છે એ, હું જેટલું સમજ્યું એ પ્રકારે અમરસિંહ કાકાના સમયમાં જે ડેવલપમેન્ટ થયું અથવા તો જે આદિવાસીઓના કામ થયા, આદિવાસી દીકરા દીકરીઓ નોકરી લાગે, એ ક્યારેય ન થયું. તમે શું માનો? બિલકુલ. અમરસિંહભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા એમના સમયે જે શિક્ષકોથી લઈને જે ભરતીઓ થઈને એમાં જે આદિવાસી સમાજને પ્રાધાન્ય આપવામાં આવ્યું, એનો આજે પણ અમે વખાણ કરીએ છીએ. અને એ કામ ત્યારબાદ ક્યારે નથી થયું એવું. અમે પણ ઘણી મિટિંગોમાં એમના નામજોગ અમે બોલીએ છીએ, જાહેર સભાઓમાં મંચ પરથી એમના નામજોગ અમે બોલીએ છીએ. તુષારભાઈમાં અને અમરસિંહ કાકામાં ફરક શું દેખાયો? હવે તુષારભાઈ પણ સિનિયર નેતા છે, આગળ કેન્દ્ર સરકારમાં પણ મંત્રી હતા. એમના પપ્પા તે પપ્પા જ કહેવાય, બાપ તે બાપ જ કહેવાય. એટલે જે અમરસિંહભાઈમાં નેતૃત્વની જે પૂરા ગુજરાતની હતી એના થકી જ એમને જે તે વખતે મુખ્યમંત્રી બનાવવું પડ્યું હતું. એટલે એમાં તો ફેર હોય જ છે. ભિલિસ્તાનનો મુદ્દો તમને નથી લાગતો ગુજરાતનો તોડવાનો મુદ્દો છે? જો આદિવાસી વિસ્તારનો વિકાસ થવો જ જોઈએ, આદિવાસીને મેઇન સ્ટ્રીમમાં લાવવા જ જોઈએ, આદિવાસી વિસ્તારમાં વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ બનવી જ જોઈએ, આદિવાસી વિસ્તારની અંદર પ્રકૃતિના જતનની સાથે રોજગારીની તકો ઊભી થવી જ જોઈએ. આ બધું હકીકત છે. નથી થઈ એ પણ હકીકત છે. પણ ભિલિસ્તાન થકી પ્રદેશનું વિભાજન કરવાની માગ કરવી એ કેટલી યોગ્ય? આપને પણ ખબર હશે કે ભીલ કન્ટ્રી, ભીલ પ્રદેશ એક હતો, એને એક રાજ્યનું પ્રાધાન્ય અંગ્રેજોના શાસનમાં આપ્યું. એના નકશા છે, એનું બંધારણ ને આખું જ છે બધું. તો એ ભીલ પ્રદેશ જ્યારે દેશને આઝાદી મળી ત્યારે તો મહારાષ્ટ્ર હતું, ગુજરાત પણ મહારાષ્ટ્રમાં હતું. ત્યારે આઝાદી મળ્યા બાદ જે રાજ્યો બન્યા એમાં વિભાજિત થયું. રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ જેટલો બેલ્ટ છે એ જ પ્રકારના બધા જ એકબીજાને અડીને જ છે. આજે પણ બોર્ડરલેસ થઈને અમારે એ બાજુ રોટી બેટીનો વ્યવહાર, બધા અમારા ગીતો, ભાષા, બોલી, પહેરવેશ બધું સેમ ટુ સેમ જ છે. અમે એકબીજાને રોટી બેટીનો વ્યવહાર કરીએ છીએ, બધું જ બરાબર છે. અત્યાર સુધી અમારી એ માંગ એટલા માટે નહોતી કે અમે 50 વર્ષ સુધી કોંગ્રેસ પર અપેક્ષા હતી કે ભાઈ કોંગ્રેસ આદિવાસીઓ માટે વિકાસ કરશે. કોંગ્રેસે કરી બી, અમુક કાયદાઓ પણ બનાવી આદિવાસીઓ, પણ જે આમૂલ ફેરફાર થવા જોઈએ તે નથી થઈ શકે. એ જ પ્રકારે ભાજપ પણ હમણાં, ભાજપને 30 વર્ષથી
લાવીએ છીએ. તો એવી ભાજપની સરકારો પર અપેક્ષા હતી કે થશે, પણ 78 વર્ષ પછી પણ નથી થયું. આજે બી તમે જોતા હશો અમારા વિસ્તારમાં કાયમની રેલીઓ અને કાયમના આંદોલનો. ભાઈ શિક્ષકો મૂકી આપો, ભાઈ રોડ બનાવી આપો, ભાઈ ડૉક્ટર મૂકી આપો, સાધનો બનાવી આપો, અમને રોજગારી આપો, આ આપો તે આપો, બધું જ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ બધું ચાલ્યા જ કરે છે. તો અમે પણ એમાં ભળી જઈશું તો અમારી જિંદગી પણ એમાં લડેંગે જીતેંગે એમાં પૂરી થઈ જાય એવી છે. તો અમે સરકારને એક એવો વિકલ્પ મૂકીએ છીએ કે દેશમાં જે 29 રાજ્ય છે એ જ પ્રકારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું, બધા રાજ્યો છૂટા પડ્યા, ઝારખંડ બન્યું, મિઝોરમ બન્યું, મેઘાલય બન્યું. એ જ પ્રકારે એક આદિવાસીઓનું સ્વતંત્ર રાજ્ય જો મળે તો એ કોઈ પ્રદેશના ભાગલા પાડવાની વાત નથી, રાજ્ય જ બનાવવાની વાત છે. જે પ્રકારે હમણાં બનાસકાંઠામાંથી વાવ-થરાદ જિલ્લો છૂટો પડ્યો, 15 જેટલા તાલુકા છૂટા પડ્યા, એ જ પ્રકારે આને છૂટું પાડીને એક રાજ્યનું દરજ્જો આપો, જેથી કરીને જે સરકાર બનશે એના મુખ્યમંત્રી બનશે આદિવાસી હશે તો આદિવાસી કલ્ચરને સમજી શકશે. અને આજે આદિવાસી વિસ્તારોમાં 80% ખનિજો પ્રાપ્ત થાય છે. એ ચાહે થર્મલ પાવરથી વીજળી હોય, પાણી હોય, ત્યાં લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, યુરેનિયમ હોય, રેતી બધું જ એટલું બધું અમે રેતી રોયલ્ટી એમાં જમા કરતા હોય ને અમને જ્યારે પ્રાધાન્ય એમાં ના મળતું હોય એટલા માટે અમે અલગ રાજ્યની માંગ કરી છે કે દેશનું હવે નવું રાજ્ય અમને આપો. જે પ્રકારે તેલંગાણામાં બન્યું તો બધા જે બને છે એ પોતપોતાનું ડેવલપ સારું કરે છે. તો અમારી પણ ઈચ્છા એ છે કે એક રાજ્ય હશે એનું સેન્ટર કેવડિયા ખાતે રાજધાની બનશે તો ચારે રાજ્યને જે ભીલ લોકોની વસ્તી છે 3.5 કરોડથી 4 કરોડ એનું રાજ્ય જો બને તો સારો વિકાસ થાય એવું અમે માનીએ છીએ. એટલા માટે અમે અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે. તમને રાજનેતા તરીકે વધુ સારું લાગ્યું અથવા તો રાજનેતા થઈને એવું વધુ પસંદ પડ્યું, અધિકારી તરીકે વધુ કામ કરી શકે કે પછી એક સામાજિક કાર્યકર્તા તરીકે? સામાજિક કાર્યકર તરીકે હું વધારે પસંદ કરું છું. હું ગ્રાઉન્ડમાં વધારે પોલિટિકલી વાતો પણ નથી કરતો. ભાષણો પણ કોઈ નેતાના નામ જો કે કોઈ પાર્ટીના, હા 10 મિનિટનું ભાષણ હશે એમાં 2-3 વાર સરકારનું નામ આવશે, પણ હું કોઈ નેતા કે કોઈ પાર્ટી કે કોઈ એમાં હું સામાજિક કાર્યકર તરીકે જ લોકોમાં એકતા બને, જાગૃતતા આવે એ જ તરીકે. જ્યારે હું ધારાસભ્ય નહોતો ત્યારે પણ કરતો તો આજે ધારાસભ્ય છું ત્યારે પણ એ જ કામ કરું છું. ભવિષ્યમાં કદાચ ધારાસભ્ય પણ નહીં રહીશ તો પણ સામાજિક કાર્ય મારું ચાલુ રહેશે. કોમન સિવિલ કોડની વાત કરી લઈએ. તમે શું માનો છો? જો સ્પષ્ટતા બીજેપી તો કરી દીધેલી, તમે શું માનો છો એનાથી આદિવાસી નુકસાન થશે? હા, બિલકુલ નુકસાન થશે. એનું કારણ એવું છે કે આદિવાસીના પોતાના વ્યક્તિગત કાયદાઓ છે. જેમ કે છૂટાછેડા, લગ્ન અમારે કોઈ રજિસ્ટ્રારને ત્યાં કે કોર્ટમાં જવાનું થતું નથી, ગામમાં પંચ આપી દઈશ. છૂટાછેડા 2 લોકોને નથી ગમતું તો ગામમાં બેસીને અમે છૂટાછેડા આપીને એનું પ્રાધાન્ય છે. અમારે ત્યાં વિધવા કોઈ બેન થઈ જાય એનું 12મું પતે તો એને પંચ બેસીને કહી દે કે ભાઈ તને સારું પાત્ર મળે તો તમે આજેથી છૂટા તમે લગ્ન કરી શકો ને આ જ ઘરમાં તમારે જીવવું હોય તો આ ઘર તમારું છે રહેજો. એ જ પ્રકારનું વિધુરનું પુનઃલગ્નનું છે. એ જ પ્રકારે અમારે ત્યાં કોઈ વડીલની જમીન જાયદાદ છે એની દીકરો નથી ને દીકરી છે તો અમે ઘર જમાઈ રાખીને એને વારસદાર બનાવીએ છીએ. એ જ પ્રકારે 2 પત્નીનો અમારે એ જ પ્રકારે કાયદાની વાત કરું 1956માં જે હિન્દુ મેરેજ એક્ટ બન્યો એમાં પણ આદિવાસીને લેવામાં નથી આવ્યા, એમાં પણ બાકાત રાખ. પછી વારસાઈ ધારો બન્યો 1956માં, પછી દત્તક પ્રથાનો ધારો બન્યો. એ જ પ્રકારના અમારા આખા એક વ્યક્તિગત લો છે. જો સમાન નાગરિક ધારો યુસીસી આવશે અને જો આદિવાસીઓને એમાં સમાવેશ કરવામાં આવે તો ચોક્કસ આદિવાસીઓના જે વ્યક્તિગત લો છે, સામાજિક લો છે અને બંધારણીય લો છે એ નષ્ટ થશે અને આદિવાસીઓને એમાં ઘણું નુકસાન થશે. પણ સરકારે સ્પષ્ટતા તો અનેક વાર કરી છે હા કે ભાઈ આદિવાસીઓના હિતનું ધ્યાન રખાશે, એમના સામાજિક જે રીતિ રિવાજ છે એને ડિસ્ટર્બ નહીં કરે, એના આવરી નહીં લાવો, તો એમાં ભરોસો ન કરી શકે. જે તે વખતે જ્યારે બંધારણ સભા મળી અને બંધારણ સભાએ નક્કી કર્યું કે આદિવાસીઓ માટે આ ક્રાઇટેરિયા છે, એમના માટે અલગ કાયદા. તમે આર્ટિકલ 335માં અમને રાજકીય અને શૈક્ષણિક અનામત મળ્યું છે. શૈક્ષણિક અનામત, રાજકીય અનામત મળ્યું છે ત્યારે જ અમે ત્યાં રિઝર્વ બેઠકો પરથી ચૂંટાઈને આવીએ છીએ. એ જ પ્રકારે તમે જોયું હશે કે 73 એની જમીનો આજે એ કાયદો અમારો છે તો જ સંરક્ષિત છે. એ જ પ્રકારે ત્યાં પેસા એક્ટ 1996 લાગુ કર્યું છે કે ભાઈ આદિવાસીઓની જમીનો જ્યારે પણ સંપાદન કરવાની હશે કે ક્યાં ખનિજ મળે છે તો ગ્રામસભાની પરવાનગી લેવી ફરજિયાત છે. ગ્રામસભા એ સર્વોપરી છે. જે એ પ્રકારના બધા લો આમાં નષ્ટ થઈ જશે. અને પહેલાં તો સમાનતાની ધારા હોવી જોઈએ.
આજે આદિવાસી સમાજમાંથી હજારો દીકરીઓને બધા પરણાવીને આખા ગુજરાત અને ગુજરાતની બહાર પણ લઈ જવામાં આવે છે. બધા દીકરીને સ્વીકારી લે છે વહુ તરીકે, લગ્ન કરીને લઈ જવામાં આવે છે. જ્યારે અમારો કોઈ દીકરો એ વિદ્યાનગર, હિંમતનગર, ગાંધીનગર ભણતો હોય, કોઈની સાથે પ્રેમ થઈ જાય છે, એ સારું ભણી ગણી નોકરી, સારી નોકરી લાગીને પણ આવે છે, કોઈ બીજી જ્ઞાતિની દીકરીને લઈ આવવા માટે પ્રયાસ કરે છે, એના ઘરે સંમતિ લેવા જાય છે, તો અમને કોઈ દીકરી આપતું નથી. તો સમાનતાની વાત થાય છે, પણ સમાનતા આજે પણ અમારી સાથે નથી ને. એટલા માટે અમને એકવાર સમાનતાની ધારામાં લાવ્યા બાદ યુસીસી લાવવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. પણ આજે પણ અમારા લોકો, એ તમે કુલપતિઓનું લિસ્ટ કાઢીને તમે જોશો, એક આદિવાસી હશે, એ કયા બિરસા મુંડા યુનિવર્સિટી. તમે હાઈકોર્ટ, સેશન કોર્ટના જજોનું લિસ્ટ જોશો, ક્યાંય આદિવાસી તમને મળશે નહીં. તમે રિયલ એસ્ટેટમાં જોશો, ક્યાંય આદિવાસી મળશે નહીં. તમે સચિવાલયમાં જોશો, ક્યાંય આદિવાસી મળશે નહીં. આદિવાસી તમને ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરતાં 80% લોકો મળશે, રોડ બનાવતા મળશે, બિલ્ડિંગ બનાવતા મળશે ને એ પ્રકારે મળશે. પણ આદિવાસી મેન ધારામાં નથી. 15% આદિવાસીની વસ્તી હોય તો 15% હિસ્સો હોવો જ જોઈએ બધી જગ્યાએ. એ એસપીમાં પણ હોવો જોઈએ, કલેક્ટરોમાં પણ હોવો જોઈએ, કુલપતિઓમાં પણ હોવો જોઈએ, સચિવાલયોમાં પણ હોવો જોઈએ, રિયલ એસ્ટેટમાં હોવો જોઈએ. બધે જ અમારો 15% હિસ્સો હોવો જોઈએ. તે નથી. એના કારણે આજે પણ અમે સમાનતાની ધારામાં નથી. એટલે યુસીસી આદિવાસીઓ પર લાગુ કરવામાં નહીં આવે, એ અમે સ્પષ્ટ માંગ કરી છે. ચેતરભાઈ, મારું પોતાનું એક ઓબ્ઝર્વેશન છે. કહેવાતા આગળ વધી ગયેલા સમાજ, ફોરવર્ડ સમાજ, મેઇન સ્ટ્રીમ સાથેના સમાજ, મારો સમાજ પણ આવી ગયો. દીકરા દીકરી વચ્ચેનો આજે પણ ભેદ છે, અને કદાચ એ જ કારણ છે કે દીકરી જન્મદર અમારા લોકોના સમાજમાં ઓછો જ છે. એ હકીકત છે કે અમે લોકો તમારા વિસ્તારમાંથી આદિવાસી દીકરીઓને લઈ આવી છે, લગ્ન માટે જ લઈ આવી છે. હકીકત છે. તમે શું માનો છો, આદિવાસી સમાજની દીકરીઓ અન્ય સમાજમાં જઈ ખુશ છે? અમારી પાસે જે રજૂઆત આવે છે, મને તો ઘણા ફોન પણ આવે છે. જેટલી દીકરીઓને લઈ જવામાં આવે છે, બધી જ દીકરીઓ ખુશ છે એવું નથી. હશે કદાચ 60% દીકરીઓને ત્યાં એક્સેપ્ટ કરી લીધી, સ્વીકારી લીધી હશે, પોતાની દીકરી છે, આ તમારું ઘર બહાર, તમે રાજી ખુશીથી રહો. પણ એવી 40% દીકરીઓ એવી છે જેમના અમારા પર ફોન પણ આવે છે ને રડતી 2 મહિના, વરસ પછી ફરી ઘરે આવીને રહેલી ઘણી દીકરીઓ છે. એક એક ગામમાં તમે આપણે એમ જોવા જઈએ તો 8-10 દીકરીઓ તો એવી હશે કે જે ત્યાંથી રડતી ઘરે આવીને પછી અહીંયા જ રહી છે. તો મારા ધ્યાન પર એવું આવેલું છે જે ગંભીર છે. આદિવાસી દીકરીઓને કેટલાક લોકો એ આવનારી ચૂંટણીઓમાં રિઝર્વ બેઠક પર ચૂંટણી લડવા માટે પણ લઈ જતા હોય છે. એક એનો દાખલો હું આપું. નાદોદમાં ભાજપના જિલ્લા પ્રમુખ છે. થોડા વર્ષ પહેલાં એમના અમારા સમાજની એક દીકરી સાથે લગ્ન થયા છે ને ખુશી છે, બરાબર છે. એ લોકો 2027માં એ રિઝર્વ બેઠક પર એ ભાજપના જિલ્લા પ્રમુખ એમની પત્નીને લડાવવાની તૈયારી એમણે ચાલુ કરી છે. એમની વસ્તી આમ જોવા જઈએ તો કદાચ કોઈ ગામમાં 5-10 ઘરો હશે, એના સિવાય એ બેઠક પર ઘરો નથી. તો એ પછી એ ન્યાય કઈ રીતના કરી શકશે? ઘણી જગ્યાએ આદિવાસી દીકરીઓના લઈ જ ગયા પછી એમના જાતિના દાખલાઓ કઢાવવામાં આવે છે અને એ દાખલાઓ પેઢી દર પેઢી પછી એ જાતિના દાખલા એમના દીકરાઓના આ તે બધું થાય. એ જ પ્રકારે કેટલીક જગ્યાએ સિટીઓમાં, ખાસ સુરતમાં અમે તો સર્વે કર્યું છે, રજૂઆતો, જે દીકરીઓને અહીંથી લઈ જવામાં આવે એમના નામે 73 એની જમીનો વેચાતી લેવામાં આવે છે. એને કરાવવામાં આવે છે એમના પર. ને ઘણી જગ્યાએ અમારા આદિવાસીઓના રિઝર્વ પેટ્રોલ પંપોની જાહેરાત આવે કે બીજી જાહેરાત આવે, એમાં પણ એમને પછી લઈને અમારે ત્યાં આવે છે. એટલે એ ગંભીર બાબત છે. તમારે પ્રેમ, કોઈના પ્રેમનો અમે વિરોધ નથી કરતા. લગ્ન પેલું આંતરજ્ઞાતિ લગ્ન, આંતરજ્ઞાતિ લગ્ન એ પવિત્ર બંધન છે અને એ થવું જ જોઈએ. પણ જે પ્રકારે આ રીતનું થશે તો આવનારા દિવસોમાં આદિવાસીના જે મૂળભૂત અધિકારો છે એના પર તરાપશે એવું હું માનું છું. ચૈતરભાઈ, હવે મૂળ મુદ્દા પર પ્યોર રાજનીતિ પર જ આવી જાઉં. 2027 ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે? હા, ચૈતરભાઈ વસાવા 2027માં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે. અને ચૈતરભાઈ વસાવાનું જે સંગઠન છે અંબાજીથી ઉમરગામ, એમાં અમારી વિચારધારાના, અમારા સંગઠનના, આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકરોને પણ હું નેતૃત્વ પૂરું પાડીશ. એમના માટે પણ મહેનત કરીશ. અને આપને આજે હું આપના માધ્યમથી એટલો વિશ્વાસ તો હું મારા અંદરથી આપી શકું છું કે જે પણ અમારી બેઠકો છે
એમાં આવનારી 27માં આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારમાં સારામાં સારું આમ આદમી પાર્ટીનું પ્રયાસ રહેશે અને આમ આદમી પાર્ટીનું સારામાં સારું રિઝલ્ટ પણ આવશે. એવી ચર્ચા ચાલે પોલિટિકલ સર્કિટમાં કે આમ આદમી પાર્ટી એના કાર્યકર્તાઓને પેરોલ ઉપર રાખે. હકીકત છે શું? ના, અમે મારા ધ્યાન પર આજે એવું નથી. અમારા જેટલા પણ કાર્યકરો છે એ પોતાના કુટુંબના જોખમે ભાજપની તાનાશાહી સરકાર હોવા છતાં કેસ થાય આ થાય તો પણ પોતાના કુટુંબની જોખમે અને પોતાના ઘરના 500,000 રૂપિયા ખર્ચીને પાર્ટી માટે મહેનત કરે છે. હા, કદાચ કોઈ બીજા પ્રદેશમાંથી અમને મદદ કરવા માટે કોઈ આવતા હોય, એમના રહેવા જમવાનું આ તે પાર્ટી ખર્ચો કરતી હશે. બાકી હું જ્યારથી 3 વર્ષથી હું પાર્ટી માટે કાર્યકારી પ્રદેશ પ્રમુખની જવાબદારી છે દોડું છું, ક્યારે પાર્ટી પર ડીઝલના કે બીજી રીતે ક્યારે પાર્ટી, હા મંડપ હોય, સ્ટેજ હોય, રેલી હોય, આ હોય, મટીરિયલ હોય, બધું પાર્ટી કરી શકે છે. પગાર અમને કોઈને આપતી નથી. જૂથવાદની વાત કરી લઈએ. કોંગ્રેસમાં જૂથવાદ છે ને કોંગ્રેસ સ્વીકારે જ છે. બીજેપીમાં જૂથવાદ છે, બીજેપી નથી સ્વીકારતું. આમ આદમી પાર્ટીમાં શું? જેમ જેમ પાર્ટી પરિવાર મોટો થતો હોય એમાં જૂથવાદ એટલે કે નાની મોટી હરીફાઈઓ થતી જ હોય છે. એ ચાહે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય. ક્યારે અમારી વચ્ચે કોઈએ પણ ખુલીને અમારા ક્યારે એવું થયું નથી. પણ અંદરો અંદર હું માનું છું કે કોઈનું હોય. કોઈને સીએમ ચહેરાની હરીફાઈ કોઈની હોય, કોઈને આવનારા દિવસોમાં ધારાસભ્ય ચૂંટણી લડવા માટે ટિકિટોની હરીફાઈઓ હોય, કોઈને જિલ્લાના પ્રમુખ બનવાની હરીફાઈઓ હોય, કોઈને રાજ્યના પ્રમુખ બનવાની. એ તો બધી પાર્ટીઓમાં હોય જ છે. પણ જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપમાં અમે જોઈએ છે એ પ્રકારે આમ આદમી પાર્ટીમાં મને ક્યારેય એવો અનુભવ થયો નથી. એવું ક્યારે ના થયું કે બહુ થયો સંઘર્ષ, ધારાકામ નથી કરાવી શકતો? હું પર્સનલ હિત માટે નથી, ધારાકામ માટે કહું છું. શાસક પક્ષમાં જતો રહું, મંત્રી બની જવું, વિસ્તારના કામ કરાવી લઉં, એવો ભાવ ક્યારે ના આવે? લોકોના કામમાં એક સકારાત્મકતા હોવી જોઈએ, આપણા અંદર પોઝિટિવિટી હોવી જોઈએ તો કામ થાય. આજે ઓનલાઈન ડેટા 3 વર્ષના તમે મારે આ વિધાનસભાના અને બીજા કોઈ પણ વિધાનસભાના ખોલીને જોઈ શકો છો. આખું ઓનલાઈન છે. હમણાં તો પ્રધાનમંત્રી આવાસનું સોફ્ટવેર તમે ખોલશો, ડેડિયાપાડા આખા ગુજરાતમાં ગ્રામ્ય જે આવાસ આવે છે ને એમાં આખા ગુજરાતમાં 1 થી 10માં હશે. એ જ પ્રકારે તમે મનરેગા યોજનાની રોજગારીનું સોફ્ટવેર ખોલીને જોશો, ડેડિયાપાડા આખા ગુજરાતમાં 1 થી 5માં હશે. એ જ પ્રકારે તમે PM કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપસેટ જે ખેતીના સિંચાઈ માટે આપવાના થાય છે એનું સોફ્ટવેર ખોલીને જોશો, આખા ગુજરાતમાં ડેડિયાપાડા ફર્સ્ટ નંબરે હશે. આ હું મારા માટે મેં કરી નાખ્યું છે એવી વાત નથી કરતો, પણ એમાં બધા તલાટીઓનો પણ સહયોગ છે, અમારા કાર્યકરોનો પણ, અધિકારીઓનો પણ સહયોગ છે અને અમારો પણ પ્રયાસ છે. રોડ રસ્તા હોય, એ સિંચાઈના બોર હોય, પીવાના બોર હોય કે લેવલિંગ હોય કે બધી જ બાબતોમાં અમે ત્યાં સજાગ છે, પોઝિટિવ છે. નાના નાના કામોના ફોર્મ ભરીને મહિલા વિધવા પેન્શન હોય, કુંવરબાઈનું મામેરું હોય કે બધી જ યોજનામાં અમે પોઝિટિવ છે. તો હું તો માનું છું મોટા પ્રોજેક્ટો હું નથી કરાવી શક્યો અને મોટા પ્રોજેક્ટોને અમારે ત્યાં જરૂર પણ નથી, પણ નાના નાના લોકોના કામો અમે 3 વર્ષ દરમિયાન ખૂબ સારા કર્યા છે. ઓનલાઈન ડેટા તમે કોઈ પણ યોજનાના ચકાસી લેશો, ડેડિયાપાડા 1 થી 10માં હશે ને હશે જ. તો એનો મતલબ ચૈતરભાઈ એ થયો કે જે લોકો આરોપ લગાવે છે કે દ્વેષભાવ રાખીને કામ નથી કરી આપવામાં આવતા અધિકારીઓ પર, સરકારી કર્મચારીઓ પર, એ ક્યાંક ખોટા. જો ધારાસભ્યમાં વિલિંગનેસ છે, ઈચ્છાશક્તિ છે, એની કાર્યપદ્ધતિ યોગ્ય છે, તો અધિકારીઓ કોઓપરેટિવ હોય છે. એ દ્વેષભાવ નથી રાખતા. વિસ્તાર કે આ વિસ્તાર આપના ધારાસભ્યનો, આ વિસ્તાર કોંગ્રેસનો, આ વિસ્તાર અપક્ષનો, આપ શું કહેવા માગો છો? અમુક સ્પેશિયલ પ્રોજેક્ટો સરકાર એમના પોતાના ધારાસભ્ય લઈને જતા હોય તો એ સ્પેશિયલ પ્રોજેક્ટો અમુક વાર સરકાર મંજૂર કરી દેતી હોય કે ભાઈ ચાલો 100 કરોડની અહીંયા કોલેજ બનાવવાની છે, ચાલો આપણા ધારાસભ્ય છે બનાવી નાખીએ. એવામાં કદાચ અમને આ લોકો પ્રાધાન્ય ના આપે. પણ રોડ રસ્તાના જોબ નંબરો હોય કે બીજા અમારી ગ્રાન્ટો હોય એ તો રેગ્યુલર જે મળવાની છે તે અમને મળવાની જ છે, તો આવવાની જ છે. હવે બીજી જે આપે વાત કરી કામની બાબતો, તો આગળ મેં એ કામનું કીધું છે. મને પણ એક વાત હું સ્પષ્ટ કહીશ, રાજનીતિ અને અધિકારીઓ સાથેનું સંકલન આપણે અલગ અલગ રાખવા જોઈએ. આપણે બધી જ જગ્યાએ રાજનીતિ કરવા બેસીએ એનો કોઈ મતલબ નથી. જ્યારે એવું મંચ છે
કે જ્યાં આપણે સરકારને જેટલી ટીકા ટિપ્પણી કરવાની એ મંચ પરથી કરી નાખો, પણ વિધાનસભામાં બેસો છો જ્યાં કામની વાત થાય છે તો કામની જ વાત આપણે કરવી પડે કે ભાઈ અમારે ત્યાં કામ નથી, હું વિપક્ષમાં છું કે સરકારે આમ એ કરવા જઈએ તો પછી કામ આપણું અટકે. ત્યાં સરકારી મિટિંગમાં કે આયોજનની મિટિંગમાં પણ આપણે કામની જ વાત કરવી પડે, ત્યાં પછી ટીકા ટિપ્પણીમાં ઉતરી અને ફલાણી ઢીકણી કરવા જઈએ તો આપણું કામ અટકે. તો હું બે પલ્લા છે અલગ અલગ રાખું છું. રાજનીતિના મંચ આખા અલગ હોવા જોઈએ ને સરકારી કામની જે આયોજનની મિટિંગો છે, વિધાનસભાની મિટિંગો છે સ્ટેટની, એની મિટિંગો એ રીતના હું એટેન્ડ કરું છું. અને સરકારનો કોઈ પ્રોજેક્ટ મંજૂર થઈને આવે છે, ભલે વડાપ્રધાનશ્રીનો ફોટો હોય, મુખ્યમંત્રીશ્રીનો ફોટો હોય, ભાજપના બધા જ મંત્રી તંત્રી આવે, પણ મારા વિસ્તારમાં એનું ઉદ્ઘાટન હોય તો હું જઈને બેસું છું કે ભાઈ મારો વિસ્તારનું છે ને ત્યાં મંજૂર થયેલું છે, ખાતમુહૂર્ત થાય, લોકાર્પણ હોય. તો એ બે વિભાગ ઘણી વખત મારા પર પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ આ તો એમના મંત્રી આવ્યા હતા ને ચૈતરભાઈ ત્યાં કેમ હાજર છે, પણ લોકોનું કામ છે. એટલે એ પ્રકારના બે વિભાગ મેં પાડી દીધા છે કે ભાઈ પોલિટિકલી ગ્રાઉન્ડ જ આખો અલગ રાખવાનું, લોકોના કામનું ગ્રાઉન્ડ આખો અલગ. એ સવાલ કોણ ઉઠાવતો? પાર્ટીવાળા જ ઉઠાવ, વિપક્ષવાળા જ ઉઠાવ, ચેતરભાઈ કેમ હાજર? હા, કેમ સ્ટેજ પર છે, મીડિયામાં પણ ચાલી જતું હોય છે કે આ ચૈતરભાઈ સ્ટેજ પર છે, આમ થશે તેમ થશે. અધિકારીઓ આદર કરે ધારાસભ્ય તરીકે? હા, મારા મત વિસ્તારમાં જે ટીડીઓ, મામલતદાર, પ્રાંત, પીઆઈ, પીએસઆઈઓ અને જે જિલ્લાના વર્ગ એકના અધિકારીઓ છે એ અમે જે પણ સૂચનાઓ કરી છે એ પ્રકારના કામો કરી દઈ છે. જેલવાસ કેવો રહ્યો, કેવી રીતે જીવન બદલાયું? હું એટલે પૂછું છું, મેં હમણાં હીરાબેનનો ઇન્ટરવ્યૂ કરેલો, હા. પોડકાસ્ટ. એમને એમ કહ્યું કે એકવાર માણસ જેલમાં જાય ને પછી એનું જીવન બદલાઈ જાય. તમારું જીવન કેટલું બદલાયું? ખરેખર વાત સાચી છે. જેલ એવું પ્રશિક્ષણ તે આપે છે અને તમે કયા એમાં જેલમાં જાઓ છો. તમે વિપક્ષ તરીકે જેલમાં જાઓ છો તો બહુ સંઘર્ષ છે અંદર. તમને રોજે નાની નાની બાબતોમાં ટોર્ચરિંગ થશે. તમે સવારે ઉઠો છો, એ ચા હોય, નાસ્તા હોય, પીવાના પાણી હોય, તમારી મુલાકાત હોય, તમારા કપડાં હોય, તમારે બંધ થવાનું હોય, તમારે બહાર જવાનું હોય, બધામાં ટોર્ચરિંગ થશે. એટલે કયા એમાં જેલમાં જાઓ છો એ બહુ મહત્ત્વનું છે. હું જેટલી વાર હમણાં જેલમાં ગયો છું વિપક્ષ તરીકે ગયો છું. વિપક્ષ તરીકે ગયા બાદ અંદર એક જેવો હું જેલમાં ગયો એજ ધારાસભ્ય તરીકે ગયો તો પણ એક સામાન્ય કેદી તરીકે એક સિંગલ કોટડીમાં મને રાખવામાં આવ્યો હતો. બીજી મહત્ત્વની બાબત મેં આગળ પણ મીડિયાને કીધું હતું કે ત્યાં બ્લેક કોબરા નીકળતા હતા. એટલે મેં જેલ પ્રશાસનને કીધું કે મને અહીંથી બી જગ્યાએ શિફ્ટ કરો. બ્લેક કોબરા ઇવન મને જે કોટડીમાં રાખવામાં આવ્યો હતો ને એની ગટર લાઇનમાંથી બ્લેક કોબરા નીકળ્યો હતો. એટલે ત્યાં તો તમારે પંખો બી એટલી હાઇટ પર હોય કે રાતે એકલા રહેવાનું, બંધ કોટડી હોય એટલે કૂદીને તમે લટકી બી ના શકો. એટલે એવી પરિસ્થિતિ હતી. બીજું કે તમને અહેસાસ કરાવે, સરકાર સામે લડો એટલે તમારી હાથે આ પ્રકારનું થાય, તમને આટલું જ મળે. એટલે મેં તો જેવો જેલમાં ગયો એટલે જેવા જેલમાં ગયા એટલે જેલના અધિક્ષક, એસપી સાહેબને એમના સ્ટાફને બધાને તેડું આવી ગયું. ગાંધીનગરનું તેડું આવ્યું ને એટલું સ્ટ્રિક્ટલી તેડું એમણે સ્ટ્રિક્ટલી ફોલોઅપ કરી દીધું મને. એટલે મેં બેસીને 2 દિવસ તો મનને એવું મનાવી લીધું કે ચૈતરભાઈ તમે જેલમાં છો, જેલમાં આવું જ થાય ને એ તમારે બેઠવું પડે. તમે બહાર નથી એટલે મગજ જેલની અંદર જ ફેરવવાનું, બહારના વિચારો ભૂલી જવાનું. મેં પોતાના મનને મનાવી લીધું કે હું જેલમાં છું, હું જેલમાં છું, હું જેલમાં છું. એટલે 2 દિવસ એટલું જ કરવા લાગ્યું એટલે પછી બધું એક્સેપ્ટ થઈ ગયું કે હા જેલમાં છે. એટલે પછી જેલ મારી ધીરે ધીરે કપાઈ ગઈ. નહીં તો હું ધારાસભ્ય છું, મને ચા કેમ નહીં મોકલાવી, મને નાસ્તો કેમ નહીં હારો મળ્યો, મને બિસ્તરો કેમ નહીં મળ્યો, મને અહીંયા ખુરશી મૂકી આપો, મને લાઇબ્રેરીમાંથી બુક આપો, મને ફોન કરવા દો, મુલાકાતમાં મને મળવા દો, મારા પરિવાર આવેલા છે, વકીલ આવ્યો છે. એ હું એજ ધારાસભ્ય તરીકે ત્યાં કરવા જાઉં ને તો હું અંદરથી દુઃખી થઈ જાઉં. મને દુઃખ થાય કે યાર મારું આવું થયું. એટલે હું જેલમાં છું, હું જેલમાં છું એમ કરી મેં દિવસો કાઢી નાખ્યા. ચૈતરભાઈ, અંતમાં ફટાફટ રાઉન્ડ રમી લઈએ. આદિવાસી વિસ્તારમાં ધર્માંતરણને તમે કેવી રીતે મૂલવો છો? 1970, 1980, 1990ના દાયકામાં જે બહારથી મિશનરી સંસ્થાઓ આવી ત્યારે આદિવાસીની પરિસ્થિતિ નબળી હતી અને એમને રોજગારી આપી, એમને સ્વાસ્થ્યની કામગીરી કરી અને એમને શિક્ષણ આપવાનું કામ કર્યું, જેનાથી પ્રેરાઈને કેટલાક લોકોએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે. આજના સમયમાં એવી પરિસ્થિતિ ત્યાં નથી. આજના સમયમાં કોઈ ધર્માંતરણ નથી થતા અને આમ જોવા જઈએ તો સંવિધાનમાં આદિવાસીને પ્રાકૃતિક પૂંજક તરીકે એમની સંસ્કૃતિ પ્રમાણે માનવામાં આવે છે અને એમાંથી ઘણા લોકોને ખ્રિસ્તી, હિન્દુ, મુસ્લિમ કે બીજા ઘણા ધર્મ એમને એમની રીતે એ ધર્મમાં ગયા છે. પણ આદિવાસી એ મૂળ આદિવાસી છે, કોઈ પણ ધર્મ પાળે
તો એ આદિવાસી તરીકે મળતો નથી અને આદિવાસી તરીકેના બધા લાભો આજે પણ આદિવાસી લે છે. કોઈ એવો પ્રસંગ જેને ચૈતરભાઈ વસાવાનું જીવન બદલ્યું તો એ કયો હોઈ શકે? પહેલાં તો શરૂઆતમાં એટલી જવાબદારીઓ નહોતી. બસ યુવા વ્યવસ્થા, નાનપણમાં બધું રમવા કૂદવાનું, નદીઓ નાળામાં નાહવાનું, જંગલોમાં ફરવાનું, પ્રકૃતિ સાથે સારામાં સારું ગરીબીમાં જીવન હતું, પણ ખુશી મસ્તમાં હતું. યુવાનીમાં પણ ખૂબ મસ્તમાં હતા. પણ જેવું લગ્ન કર્યું એવી જવાબદારીઓ આવી, અને જવાબદારીઓ આવી તેવી જ અંદરથી વિશ્વાસ આવ્યો અને બંને પત્નીઓનો સહકાર મળ્યો. ત્યારથી મારું આખું જીવન બદલાયું. સારા વિચારો આવ્યા, પોઝિટિવ વિચારો આવ્યા અને એના થકી જ હું નોકરીએ લાગ્યો. નોકરી પછી નોકરીની સાથે સાથે ધંધા બિઝનેસમાં અને પછી પોલિટિક્સમાં આવ્યો ને એમના થકી અને મારા પરિવાર થકી આજે અહીંયા સુધી પહોંચ્યા છે. ચૈતર વસાવાએ કરેલું એક એવું કામ અત્યાર સુધીનું જેનો સવિશેષ આનંદ હોય? હમણાં તો સમાજમાં રહીને ઘણા સારા કામો કરીએ છીએ. ધારાસભ્યમાં લડ્યા અને જનતાના પ્રેમથી ચૂંટાયા, એ અમારા માટે ખૂબ જ, મારા હેસિયત કરતાં પણ વધારે જનતાએ મને આપ્યું. અને એ બાદ સવારે ઉઠીને મારી જનતા માટે પ્રાર્થના જ કરું છું કે હું એમના માટે કંઈક સારું કરું, મારા થકી કોઈનું પણ ખોટું ના થાય. એ જ રોજે રોજની મારી પ્રાર્થના હોય છે. કામ તો ઘણા નાના મોટા સુખ દુઃખના કરતા રહીએ છીએ ને ચાલુ હોય છે. ચૈતરભાઈ વસાવાએ જાણે અજાણે કરેલી એવી કોઈ ભૂલ જેનો એમનો પશ્ચાતાપ હોય? ભૂલો તો ઘણી વખત થતી હોય છે અને એનો પશ્ચાતાપ પણ થતો હોય છે. મારો સ્વભાવ એવો રહ્યો છે કે જ્યાં મારી ભૂલ હોય છે, એ નાનામાં નાનો મજૂરીયો માણસ હોય ને તો બી હું 2 હાથ જોડીને આજે પણ માફી માગી લઉં છું. ટેલિફોનિક કોઈનાથી કંઈ બોલાઈ ગયું હોય તો એને ટેલિફોનિક માફી માગી લઉં છું. એ મારો સ્વભાવ છે. પણ જ્યાં હું સાચો હોમ છું ત્યાં પછી મારે વેઠવું પણ પડે છે, તો હું એમાં માફી નથી માગતો. આજે પણ મારી જે ડેડિયાપાડામાં પ્રવેશબંધી છે, હું ખાલી એક બંગલે જઈને મળી લેમ ને તો એ પ્રવેશબંધી હટી જાય એવી છે. પણ હું સ્વાભિમાની છું એટલે એ બંગલે હું જતો નથી. કયો બંગલો? એ બંગલા ગાંધીનગરમાં જ છે. હું ખાલી એક બંગલે જઈને સાહેબ મને આમાંથી બચાવેલો એમ કરીને ખાલી હું સ્વરક્ષણની વાત કરું, મને બચાવો તો પણ થઈ જાય એવું છે. પણ હું સ્વાભિમાની છું એટલે હું ત્યાં જતો નથી ને આજે એ દુઃખ વેઠવું પડે છે. ચૈતરભાઈ વસાવાનો પહેલો પ્રેમ કયો? પત્ની અને પરિવાર, વિસ્તાર કે પક્ષ અને પોલિટિક્સ? પહેલો પ્રેમ મારો સમાજનો છે. આજે પણ મારા ઘરના કહે છે કે છોકરાઓનું ધ્યાન નથી આપતા, પરિવારનું ધ્યાન નથી આપતા, ઉઠી બેઠા એટલે અહીંયા ને ત્યાં અહીંયા ને ત્યાં. એટલે પહેલો પ્રેમ મારો સમાજ છે કે જે સમાજને હું જગાડું ને આગળ લાવું, સમાનતાની ધારામાં લાવું, એ જ મારો ઉદ્દેશ છે. અને ભવિષ્યમાં મને તક મળે તો 2 સારા કામ કરું ગુજરાત અને સમાજની જનતા માટે, કે આખી લાઈફ મને યાદ કરે, એ મારું સપનું છે. અને પરિવારનો પણ ખૂબ પ્રેમ મળ્યો છે, આમાં પણ ખૂબ સહકાર મળે છે, તો એનો પ્રેમ પણ, એમને પણ હું સારો એવો પ્રેમ કરું છું. મનસુખભાઈ વસાવા માટે પ્રેમ કે હેટ, લવ કે હેટ? મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, એમની પ્રત્યે અમારી કોઈ નફરત હોવી જ ના જોઈએ. અમુક બાબતોમાં અમારા મતભેદ છે, મનભેદ નથી. જ્યાં એમનો વિરોધ કરવાનો હોય છે ત્યાં હું ખુલીને વિરોધ કરું છું. પણ એ વડીલ છે, સમાજના છે, એમના પ્રત્યે સન્માન છે. અનંત પટેલ એમ કહે કે ભાઈ હવે બહુ થઈ ગયું, કોંગ્રેસ બી ભૂલી જાઓ, આપ પણ ભૂલી જાઓ, કમસે કમ આપણે આપણી 2 બેઠક પર વ્યવસ્થા કરી લઈએ, પક્ષ લેવલે અથવા અંગત લેવલે. તો આવનારા દિવસોમાં આનંદભાઈ જો કહેશે કે મારી બેઠકનું તમે જરા આ રીતનું કરો, તો એ તો પક્ષ પાર્ટીનો વિષય છે, મારી મર્યાદા બહારનો વિષય છે. એટલે એ બાબતે હાલ તો હું કંઈ ના કહી શકું. એ પાર્ટી નિર્ણય લે એ પ્રમાણે થાય એવું છે. ચૈતરભાઈ વસાવાના જીવનનો સૌથી મોટો સંકલ્પ કયો? મારો સંકલ્પ એવો છે કે વિધાનસભા જે અમે જોઈએ છે, સચિવાલય જોઈએ છે, મારી લાઈફમાં ત્યાં અમને કોઈ સારા ખાતામાં બેસવાની તક મળે. સારું ખાતું, મુખ્યમંત્રીનું તો આપણે સપના નથી જોયું, પણ સારા ખાતામાં બેસીને ગુજરાતની જનતા માટે 2 સારા કામ કરીએ. એ ચાહે કર્મચારીના લેવલનું કરીએ, એ ચાહે શિક્ષિત બેરોજગારના લેવલનું કોઈ કામ કરીએ, કોઈ ખેડૂત માટે કોઈ સારો નિર્ણય, કોઈ આદિવાસી સમાજ માટે સારો નિર્ણય લઈએ કે જેના કારણે આપણે આગળ અમરસિંહ દાદાને યાદ કર્યા એ પ્રકારે બધા મને યાદ કરે, એવું મારું સપનું છે, સંકલ્પ છે. મંત્રી બનવાનો સંકલ્પ? હા, ભવિષ્યમાં એ સંકલ્પ છે. 2027માં અમે પ્રયાસ કરીશું
અને ગુજરાતની જનતાના આશીર્વાદ મળશે તો ચોક્કસ મંત્રી બનીશું. તો પછી 2032માં જ્યાં સુધી જનતા સર્વોપરી છે, જનતા જ્યાં સુધી ઈચ્છા રાખશે ત્યાં સુધી જાહેર જીવનમાં રહીશું. જનતા નક્કી કરશે કે હવે તમારા જાહેર જીવનથી, તમારા રાજકારણથી અમને નુકસાન છે, તે દિવસે રાજકારણ છોડી ને જનતાની વચ્ચે જતા રહીશું. આપના બે પ્રદેશ અધ્યક્ષ સાથે તમે કામ કર્યું, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવી. નેતૃત્વના વધુ ગુણો કોનામાં? તમારા ફેવરેટ કોણ? આમ જોવા જઈએ તો ગોપાલભાઈ પણ મારા સારા મિત્ર છે, ઈસુદાનભાઈ પણ સારા મિત્ર છે. બંનેને હું ભાઈ માનું છું અને એમના પ્રત્યે મારે જરા બી દેશભાવ નથી. અને ઈચ્છા પણ છે કે આવનારા ભવિષ્યમાં પણ બેમાંથી એક સીએમનો ચહેરો જાહેર થાય ને સીએમ બને ગુજરાતના, બંનેમાંથી. અમે એમના હનુમાન તરીકે છે જ ને આગળના ભવિષ્યમાં બી હનુમાન તરીકે જ રહીશું. બંને સારા નેતા છે. હું બંને પ્રમુખો સાથે કામ કર્યું છે અને બંને સારા નેતા છે. એમનામાંથી આ સારા ના નથી સારા એવું હું નહીં કહી શકું. ઈસુદાનભાઈ તો એકવાર જાહેર થઈ ગયા, હવે તમે શું ગોપાલભાઈ થવા જોઈએ? એ પાર્ટી નક્કી કરશે, પણ અમે હનુમાન તરીકે હર હંમેશ એમની સાથે છે. એક અંતિમ સવાલ, ચૈતરભાઈ વસાવાએ શું વિચાર્યું? બધું કરીશ પણ જીવનમાં આ કાર્ય તો નહીં જ કરું, તો એ કયું હોઈ શકે? જીવનમાં સવારે ઉઠીને એ કરીએ છીએ કે જે દિવસે મને ખબર પડશે કે મારી રાજનીતિથી સમાજના લોકોને કે કોઈ વર્ગના લોકોને નુકસાન થઈ રહેલું છે, તો તે દિવસથી રાજનીતિ હું છોડી દઈશ, જાહેર જીવન છોડી દઈશ ને સામાન્ય લોકો સાથે, સામાન્ય માણસની તેમ ફરી હતા ત્યાં ગામડામાં જ જતા રહીશ. ચૈતરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ.